Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું સ્વાગત કરું છું. Amen. This is your special day. આજે ખાસ દિવસ છે. This is your special આજે day. તમારો ખાસ દિવસ છે. Amen. This day you will not forget your life. આ તમારા જીવનમાં આજનો દિવસ ક્યારેય નહીં ભૂલશો. Amen. Hallelujah. This is the day. Amen. Hallelujah. Not you came, God bring from your place. Amen. Hallelujah. આજનો એ દિવસ છે તમે અહીંયા આવ્યા નથી, પ્રભુ તમને લાવ્યા છે. Amen. That is the reason we have to sit in God's presence very expectations. અને એટલા માટે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં બહુ અપેક્ષાની સાથે બેસીએ. Amen. If you desire and wait in front of God, if you have desire and in front of God, જો તમે પરમેશ્વરની પાસે બહુ અપેક્ષાની સાથે ઈચ્છાની સાથે આવ્યા છે તો surely God is going to fill His presence. તો પ્રભુ તમને ચોક્કસપણે તેની હાજરીથી ભરી દેશે. Amen. Those who have desire to hear the word of God, જો તમે દેવના વચન સાંભળવા માટે એની ઈચ્છા સાથે આવ્યા છે તો God is going to fill His presence. Amen. This morning. પ્રભુ તમને તેની ઉપસ્થિતિથી ભરી દેશે. Amen. That people will receive the power of the Holy અને Spirit. એવા લોકો પરમેશ્વરના પવિત્ર આત્માના સામર્થ્યને પ્રાપ્ત કરશે. Again, God wants to fill His presence again and again. અને પ્રભુ તેની ઉપસ્થિતિ વધારે ને વધારે ને વારંવાર તમને ભરવા માંગે છે. Amen. His presence and His power we can't able to limit. અને તેની ઉપસ્થિતિને અને તેના સામર્થ્યને તમે સીમિત નહીં કરી શકો. Amen. Because God, Holy Spirit power is unlimited. કેમ કે પવિત્ર આત્માનું સામર્થ્ય અસીમિત છે. Oh, it is like a sea. અને એ તો સમુદ્રના જેવું છે. Amen. Hallelujah. One time we receive the Holy Spirit, we don't be satisfied. એક વખતે તમે પવિત્ર આત્મા મેળવી લેજો તેનાથી સંતોષ થઈ નહીં જાઓ. Again we ask to God, fill God your presence again and again. અને વારંવાર પ્રભુને કહો, પ્રભુ મને ફરીથી તારા આત્માથી ભરી દે. Amen. Again if you fill with the Holy Spirit, અને વારંવાર તે તમને પવિત્ર આત્માથી ભરશે. you will be the different અને person. તમે એક અલગ વ્યક્તિ થઈ જશો. You will be the special અને person. તમે એક ખાસ વ્યક્તિ થઈ જશો. Amen. You, nothing can hinder against in front of you. અને તમારી સામે અંધકારની કોઈ પણ શક્તિ ટકી નહીં શકશે. No one can block your ministry. અને તમારી સેવાને કોઈ રોકી નહીં શકે. No one can block you. અને No. કોઈ તમને રોકી નહીં શકે. You are unlimited. અને તમે અસીમિત વ્યક્તિ છો. God is going to do mighty miracles through you. અને તમારા દ્વારા પરમેશ્વર ચિહ્નો અને ચમત્કારો કરશે. This is your special day. આજે તમારો ખાસ દિવસ છે. Oh, let's close our eyes and we are going to pray. અને તમારા આપણી આંખોને બંધ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ. Everyone close your દરેક eyes. લોકોની આંખો બંધ થઈ જાય. Yes, Amen. Open your mouth and we are glorify God's name. અને તમારા મુખોને ખોલીને પરમેશ્વરને સ્તુતિ ગાય મહિમા આપવાનું શરૂ કરો. હાલેલુયા everyone open your રીબાના mouth. શદલા બારાબા. દરેક અમે લોકો થોડી સમય અન્ય ભાષામાં પ્રાર્થના કરે. અન્ય ભાષામાં વાત કરવાનું શરૂ કરો. રીદાના Amen. Little time we got to talk in tongue. Rabba ઓ અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું શરૂ કરો. Ba 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 રીબાનામાં shambara be. શદલા બારાબા રાબાનામાં ઓ રામાના ધીબા બા 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 શાબા બા બા ઝંદોરિયા હાથો લખાનામાં Rabala shaga ba 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 jiba ba 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 ba. હંદાલા બારાબા શેખેરિયાના. Oh, everyone. દરેક લોકો Pray to મુખોને God. ખોલો, મુખોને ખોલો. This is your time. અને પરમેશ્વરના સામર્થ્યને લઈ લો. This is your આ time. તમારો સમય છે. This is your day. આ તમારો દિવસ છે. This is your special day. આ તમારો ખાસ દિવસ છે. You are going to touch the special touch of Holy Spirit. તમે પવિત્ર આત્માનો એક વિશેષ સ્પર્શ કરવા જઈ રહ્યા છો. Yes, this is the prophetical word I release in the name of Jesus. આજે હું ભવિષ્યવાણીના શબ્દો અહીંયાથી બોલું છું. You are going to touch the special touch of Holy Spirit. તમે પવિત્ર આત્માનો એક વિશેષ સ્પર્શ થવા જઈ રહ્યો છે. Amen. Everyone pray to God. દરેક લોકો પ્રભુને પ્રાર્થના કરો. Everyone pray to દરેક God. લોકો પ્રભુને પ્રાર્થના કરો. Everyone pray to God. દરેક લોકો પ્રભુને પ્રાર્થના કરો. Talk to me, Lord. ઓ પ્રભુ તું મારી સાથે વાર્તાલાપ કર. જો તમે પ્રભુ સાથે વાત કરશો Surely God will talk to you. તો પ્રભુ ચોક્કસપણે તમારી સાથે પણ વાત કરશે. His presence is moving this place. અને પરમેશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર ચલાયમાન છે. In this message, what are the hindrances against I break in the name of Jesus. અને સંદેશના વિરોધમાં ઉઠનારી દરેક પ્રકારની અંધકારની શક્તિને
છું. In this preaching against what are the blocks, I break in the name of Jesus. અને આ પ્રચારના વિરોધમાં કામ કરતી શૈતાનની શક્તિઓને ઈસુના નામમાં તોડું છું. Amen. What are the dark voices against this preaching? I bind you right now in the name of Jesus. અને જે પણ અંધકારની શક્તિ આ પ્રકાશ આ સંદેશના વિરોધમાં કામ કરે છે તેને ઈસુના નામમાં બાંધું છું. Oh, thank you, Lord. You are going to do great mighty things. અને પ્રભુ તો અહીંયા બહુ અજાયબ કામ કરવા જઈ રહ્યો છે તેના માટે આભાર. Thank you, Lord. You fill the people your word of God. પ્રભુ તારા લોકોને તારા વચનથી ભરવા જઈ રહ્યો છે તેના માટે Thank you, આભાર. Lord. You are going to touch the people, Lord. પ્રભુ આભાર માનું છું કે તું તારા લોકોને સ્પર્શ કરવા જઈ રહ્યો છે. Each word is not from my mind, it is come from the Holy Spirit. દરેક લોકો પવિત્ર આત્માના સામર્થ્ય ભરાઈ જાય. Amen. Each word cannot come from my mind, each word come from the Holy Spirit. Each word come from the Holy Spirit. દરેક જે છે વચન છે તે પવિત્ર આત્માની પ્રેરણાથી આવે છે. Open the revelation of the word of God. અને પવિત્ર આત્માનું પ્રકાશન Oh, thank you. Open the revelation of the word of God. અને દેવના વચનનું પ્રકાશન ખોલી દે. Touch the people. અને લોકોને સ્પર્શ કર. Speak to the people. અને લોકો સાથે વાર્તાલાપ Thank કર. you, Lord. You are going to do great mighty things. અને પ્રભુ તું અદ્ભુત વાત પ્રગટ કરવા જઈ રહ્યો છે તેના માટે આભાર. In Jesus' mighty name. અને ઈસુના મહાસામર્થ્ય નામમાં માંગુ છું. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Hallelujah. 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 હાલેલુયા. Can you turn our attention, please? Acts of Apostles, અને પ્રેરિતોના કૃત્યોમાં આપણે આવીશું. chapter 13, અને એનો 13મો અધ્યાય verse 1 to 3. અને એની 1 થી 3 કલમ આપણે વાંચીશું. 13મો અધ્યાય 1 થી 3 કલમ. હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, સિમિયોન જે નિગર કહેવાતો હતો, તે કુરેનીનો લુકિયાસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ તથા સાઉલ, તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બાર્નાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારું સારું જુદો પાડો. ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. Hallelujah. હાલેલુયા. Here we can see the ministry of Apostle Saul and Barnabas. અહીંયા આપણે પ્રેરિત પાઉલ અને બાર્નાબાસના સેવકાઈના વિષયમાં જોઈએ છે. Here we can see, we can understand one thing. અને અહીંયા આપણે એક વાત સમજીએ છીએ. Verse 3 it is written, verse 2 it is written that અને બીજી કલમમાં લખ્યું છે, while they were ministering to the Lord and fasting, જ્યારે તેઓ ઉપવાસ અને પ્રાર્થના કરતા હતા, the Holy Spirit said, અને પવિત્ર આત્માએ તેઓને કહ્યું, set apart for me અને તેઓને મારા માટે જુદા કરો, Barnabas and Saul, અને સાઉલ અને બાર્નાબાસને, for the work to which I have called them. અને મેં જે કામ કરવા માટે તેમને બોલાવ્યા છે તે કામ કરવા માટે તેમને જુદા કરો. Oh, here we can see Holy Spirit set apart the Saul and Barnabas. અને અહીંયા આપણે જોઈએ છે કે સાઉલ અને બાર્નાબાસને પ્રભુ અલગ કરે છે. Today I release the prophetical word in the name of Jesus. આજે હું ભવિષ્યવાણીના શબ્દો અહીંયાથી રિલીઝ કરું છું. This is the day God is separating God is going to separate some people for God's ministry. અને આજે અહીંયા કેટલાક લોકોને પ્રભુ દેવની સેવકાઈને માટે અલગ કરશે. This is the day God is going to separate some of the people for God's ministry. અને દેવની સેવાને માટે કેટલાક લોકોને પ્રભુ આજે અલગ કરી લેશે. Here we can see Holy Spirit said, set apart for me Barnabas and Saul. અને અહીંયા લખવામાં આવ્યું છે પવિત્ર આત્માએ સાઉલ અને બાર્નાબાસને તેની સેવાને માટે અલગ કર્યા. For the work to which I have called them. અને જે કામ કરવા માટે મેં તેમને બોલાવ્યા છે. And when they had fasted and prayed, અને ત્યાર પછી તે ઉપવાસ અને પ્રાર્થના કરી, and laid their hands on them, અને તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરી, and they sent them away. અને ત્યાર પછી તેઓને મોકલ્યા. Hallelujah. Surely Holy Spirit going to touch through this message. અને ચોક્કસપણે આ સંદેશ દ્વારા પ્રભુ તમને દરેકને સ્પર્શ કરશે. Today it is the day God is going to separate
some of the people separate. God is going to separate for God's ministry. અને આજે આ સંદેશ દ્વારા પ્રભુ કેટલાક લોકોને દેવની સેવાને માટે અલગ કરશે. God is going to appoint you, some special anointing for some of the people. અને પ્રભુ તમને ચોક્કસ તેડાની સાથે અભિષેક કરશે સેવાને માટે. We know that in the military there is three section is there. Military there is a three army. There forces is there three sections. અને જે આર્મી છે તે ત્રણ પ્રકારની આર્મી છે. Number one there is army. Number one army. અને પહેલા નંબરની જે સેના છે. Number two navy. અને બીજી છે જે સમુદ્રમાં યુદ્ધ કરે છે. Number three air force. અને બીજું છે આકાશમાં જે એરફોર્સ કહેવાય છે. What is the responsibility of an army? અને તેઓની જવાબદારી શું છે? They have to take care in this land internal that problems. અને તેઓનું જે ક્ષેત્ર છે તેનું રક્ષણ કરવાનું તેમનું કામ છે. What is the responsibility of navy? અને જે સમુદ્રમાં જે સેના છે તેઓનું કામ શું છે? They have a responsibility to take care that sea and everything like. અને તેઓએ સમુદ્રનું રક્ષણ કરવાનું છે. What is the responsibility of air force? અને જે હવાઈનું સૈન્ય છે, આકાશમાં જે સૈન્ય છે તેનું શું કામ છે? They have to take care of the air in the air. What are the hindrances and they have to boundary protections. અને જે આકાશમાં જે સીમા છે આપણા દેશની ત્યાં સુધી તેમનું રક્ષણ કરવાનું છે આકાશમાં. This is a prophetical word I release in the name of Jesus. અને હું અહીંયા ભવિષ્યવાણીના શબ્દો પ્રગટ કરું છું. In this church, આ મંડળીમાં God will raise up three kinds of army. ત્રણ પ્રકારની સેના પ્રભુ અહીંયાથી ઊભી કરશે. God will send these three kinds of army in three directions. અને ત્રણ પ્રકારની સેના ત્રણ દિશામાં કામ કરશે. Number one. અને પહેલો નંબર છે God will raise up some anoint some of the army for ministry of India. અને કેટલેક એક જે પહેલા નંબરની સેના છે તે ભારત દેશની સેવાને માટે તેમને પ્રભુ ઉપયોગ કરશે. Number two. અને બીજા નંબરની છે some of the people God will anoint raise up a army from this church for the the deliverance of the revival of the nations. પ્રભુ બીજી પ્રકારની જે સેના છે તેમને અભિષેક આપવાના છે આ મંડળીની સેવા કરવાને માટે, જેથી કરીને તેઓ લોકોને છુટકારો આપી શકે. Nations for the revival of the nations, countries. અને આખા દુનિયાના દેશોના જાગૃતિને માટે. Number three, God will raise up the third army for the revival of the islands. અને જે ટાપુ છે ત્રીજા નંબરની સેના જે છે તે ટાપુઓમાં જાગૃતિ લાવવાને માટે તે સેનાનો પ્રભુ ઉપયોગ કરે છે. What is the island? Deep. Island. What do you know what is island? આ ટાપુ તમને ખબર છે? ટાપુ the સમુદ્રની અંદર વચ્ચે જગ્યા હોય છે, નાના દેશો હોય છે. when we want to go that island we have to go only ship. અને જ્યારે તમારે ટાપુમાં જવાનું છે ત્યારે જહાજમાં બેસીને જવું પડે છે. Yes, God is going to separate the three kinds of army from this place. અને પ્રભુ આ જગ્યાએથી ત્રણ પ્રકારની સેનાને અલગ કરશે. Today God is going to separate these three kinds of army for some of the people. God will send the India revival of India. Some of the people God will send the revival of the nations. Some of the people God will send the revival of the islands. ત્રણ પ્રકારની સેના અહીંયા પ્રભુ ઊભા કરવાના છે. એક છે ભારત દેશમાં જાગૃતિ લાવવાને માટે, બીજું છે આખી દુનિયામાં જાગૃતિ લાવવાને માટે, અને ત્રીજી પ્રકારની સેના છે જે ટાપુઓમાં જઈને પરમેશ્વરની જાગૃતિ લાવશે. three kinds of missionaries are here. અને ત્રણ પ્રકારના મિશનરીઓ આ જગ્યા પર છે. the missionary of India. અને ભારત દેશના મિશનરીઓ. missionary of the nations. અને પૂરી દુનિયાના મિશનરીઓ. missionary of the islands. અને ટાપુ
ટાપુ પર જનારા મિશનરીઓ Oh, missionary of India, અને ભારત દેશના મિશનરીઓ missionary of the nations, અને આખી દુનિયાના દેશોના મિશનરીઓ missionary of the islands. અને ટાપુઓના મિશનરીઓ Amen. Because this center is an international revival center. અને આ જે મંડળી છે એ આંતરરાષ્ટ્રીય જાગૃતિનું કેન્દ્ર છે. This is a center of international missionary center. અને આ જે ચર્ચ છે તે આંતરરાષ્ટ્રીય મંડળીઓનું સેવા કેન્દ્ર છે. That is the reason you have to understand one thing. અને એટલા માટે તમારે એક વાત સમજવાની છે. Your responsibility is a big responsibility. એટલા માટે આ મંડળીની જવાબદારી બહુ મોટી જવાબદારી છે. Amen. How many of you are here? અને અહીંયા કેટલા લોકો છે? You have to train these people. અને જો તમે લોકોને તાલીમ આપશો Amen. Hallelujah. When you train and some people will go. અને જ્યારે તમે તાલીમ પામશો અને કેટલાક લોકો જશે Amen. Some people will, God will send for God's ministry. અને કેટલાક લોકોને દેવની સેવાને માટે મોકલવામાં આવશે. That time don't worry. ત્યારે ગભરાવાનું નહીં. Amen. My church is decreasing the people. Don't worry like that. Amen. People are decreasing. Don't think like that. અને અહીંયા લોકો ઓછા થશે એમ કરીને ચિંતા નહીં કરતા. When God will send some of the people for the missionary of India, missionary of the nations, missionary of the islands. અને જ્યારે ભારત દેશના મિશનરીઓ, ટાપુઓના મિશનરીઓ અને વિશ્વના દેશોના મિશનરીઓ Amen. God will bring the new people from here. અને બીજા ઘણા બધા લોકોને પ્રભુ આ જગ્યા પર લાવશે. Again, you got to train them. અને તેઓને પણ તમારે તાલીમ આપવાનું છે. When they will go outside for God ministry, અને તેઓને પણ બહાર સેવાને માટે તાલીમ આપીને મોકલવાનું છે. God will bring another people here. અને બીજા લોકોને પ્રભુ અહીંયા લાવશે. Because this is international revival center. કેમ કે આ જે મંડળી છે તે આંતરરાષ્ટ્રીય જાગૃતિનું કેન્દ્ર બિંદુ છે. God has a big plan about this church. અને આ મંડળીના લોકો Big plan about this church. આ મંડળીના લોકોને માટે બહુ મોટી ઈશ્વરની યોજના છે. Amen. That is the reason. What is your responsibility today? આજે તમારી જવાબદારી શું છે? Amen. Prayer is very important this church. અને એમાં પ્રાર્થના બહુ અગત્યની છે. Amen. Now you are praying, this is good. અહીંયા તમે પ્રાર્થના કરી છે, બહુ સારું છે. But you have to understand that your responsibility, his church vision is very big. તમારે એક વાત સમજવાનું છે કે આ મંડળીનું જે દર્શન છે તે બહુ મોટું છે. Amen. Don't think it is small. It is a very big responsibility, big vision. અને તમારે સમજવાનું એવું નથી સમજવાનું કે નાનું છે. એ બહુ મોટી જવાબદારી છે અને બહુ મોટી સેવકાઈ છે. That is the reason each people have the responsibility of this vision. અને એટલા માટે આ દર્શનને પૂરું કરવા માટે દરેક લોકોની જવાબદારી છે. Yes, coming days your generation, God will use your generation for the revival of India, revival of the nations, revival of the islands. અને આવનાર દિવસોમાં તમારી પેઢીને ભારત દેશની જાગૃતિને માટે, દુનિયાના દેશોની જાગૃતિને માટે અને ટાપુઓમાં જાગૃતિ લાવવાને માટે આ પેઢીઓને પ્રભુ ઉપયોગ કરશે. Oh, but what is your responsibility today? પણ આજે તમારી જવાબદારી શું છે? Amen. Don't stop the prayer. Continue in prayer. અને તમારે પ્રાર્થના કરવાનું બંધ કરવાનું નથી. સતત પ્રાર્થના કરતા રહેવાનું છે. How much you pray, the wish, people will rise up the army from this place. અને જેટલી તમે પ્રાર્થના કરશો તેટલું આ જગ્યા પરથી પ્રભુ એક સેનાઓને ઊભા કરતા જશે. Oh, if your prayer will decrease, જો તમારી પ્રાર્થના ઓછી થઈ ગઈ, amen, hallelujah, the vision, you can't able to see the fulfillment of that visions. અને જો તમારી પ્રાર્થના ઓછી થઈ ગઈ તો આ દર્શન પૂરું કરવા માટે તકલીફ પડશે. But how much your prayer will burn, જેટલી તમારી પ્રાર્થના વધારે સળગશે, you will see the fulfillment of this vision in coming days. આવનાર દિવસોમાં આ દર્શનને પૂરું કરવા માટે પ્રભુ સહાય કરશે. In my church, અમારી મંડળીમાં, amen, in our Kerala, અમારા કેરલામાં, amen, our vision is a very big vision. અમારે જો દર્શન છે તે બહુ મોટું છે. That is the reason God gave the prayerful heart in our leader.
અને એટલા માટે અમારા જે મંડળીના આગેવાન છે તેઓને પ્રાર્થનાવાળું હૃદય ઈશ્વરે આપ્યું છે 24 hours there is prayer is going on. 24 hours. અને ત્યાં 24 કલાક પ્રાર્થનાઓ ચાલે છે. Amen. God is expecting like that prayer this place also. અને પ્રભુ અપેક્ષા રાખે છે એવી પ્રાર્થના આ મંડળીમાં શરૂ થાય. Amen. Coming days God will do 24 hours prayer this place also. અને આવનાર દિવસોમાં 24 કલાક અહીંયા પ્રાર્થના થાય એવું પ્રભુ અપેક્ષા રાખે છે. Yes, this is my suggestion. આ મારું સૂચન છે. If you can, જો તમે કરી શકો, if you have a burden to pray for, if you have burden for see the fulfillment of this vision in your church. જો તમે પ્રાર્થના કરવાનો દર્શન છે તો તમે એ કરી શકો છો. Every day at least 1 hour every day. If you pray in 4 or 5 people gather here. જો તમે 4-5 લોકો દરરોજ 1 કલાક અહીંયા પ્રાર્થના કરો, surely you will see the fulfillment of visions in your church. તો ચોક્કસપણે આ મંડળી દ્વારા જે દર્શન છે તે તમે તમારી આંખોએ પૂરું થતા જોશો. We are very interested to pray in our own matters. We are very interested to pray આપણને in બહુ our, રસ હોય છે આપણા પોતાના માટે પ્રાર્થના કરવાનો. we are very interested to pray in our own family matters. અને આપણા પરિવારની જે સમસ્યાઓ છે તેના માટે પ્રાર્થના કરવાનું આપણને પસંદ છે. But today God is asking to you, પરંતુ આજે પ્રભુ તમને પૂછે છે, how many of you are ready to pray for fulfillment of this vision of this church? આ મંડળીને જે દર્શન આપ્યું છે તે પૂરું કરવાને માટે કેટલા લોકો પ્રાર્થના કરવા તૈયાર છો? Not only laying hands. માત્ર ઊંચા હાથ કરવાનું નથી. Coming days pastor will ask you, જ્યારે આવનાર દિવસોમાં પ્રાર્થના પાસ્ટર તમને કહે, you laying your hands. તમે જે હાથ ઊંચા કર્યા છે, Okay, I am giving responsibility to you. અને હું તમને જવાબદારી આપું છું. Tomorrow too 1 hour this people will come and pray. Coming days pastor will tell to you. અને પાસ્ટર તમને કહે કે આ દિવસે તમારે આ સમયે પ્રાર્થના કરવાનું છે. That time don't tell I will not come pastor. અને તે સમયમાં તમારે એમ નથી કહેવાનું પાસ્ટર મારાથી નહીં આવી શકાય. Everyone lift up their hands is very easy. અને હાથ ઊંચા કરવાનો તો બહુ સરળ છે. But we are giving the responsibility to any person. જ્યારે અમે કોઈ પણ વ્યક્તિને જવાબદારી આપીએ છીએ, Pastor, everyone lift up their hands. That's why I also lift up. અને જ્યારે પણ આવું કહેવામાં આવે છે ત્યારે બધા જ ઊંચા હાથ કરે છે, હું બી તૈયાર છું. Not like that. અને એ પ્રમાણે કરવાનું નથી. Today God is giving a big responsibility. આજે પ્રભુ તમને બહુ મોટી જવાબદારી સોંપે છે. In this church, every person have the responsibility to see the fulfillment of that vision. અને આ મંડળીના દરેક લોકોની જવાબદારી છે આ જે દર્શન છે તેને પૂરું કરવા માટે દરેક લોકોની જવાબદારી છે. Some people is here is thinking like that. અને અહીંયા કેટલાક લોકો એવું વિચારે છે, Pastor, you will preach and you will go another place. અને પાસ્ટર તારે જ પ્રચાર કરવાનું અને બહાર બી તારે જ જવાનું. What things do you know? We know only our situation. અને તમને શું ખબર કે અમારી પરિસ્થિતિ છે, અમારી પરિસ્થિતિ અમે જ જાણીએ છીએ. You will preach and you will go. અને You will preach and you will go. અને તમે પ્રચાર કરો ને હવે તમે જાઓ. But we only know our situation. અને અમારી પરિસ્થિતિ શું છે તે અમે જાણીએ છીએ. But Holy Spirit is speaking to you. પણ પવિત્ર આત્મા તમને કહે છે, this is not I am preparing anything. અને હું કઈ તૈયારી કરીને આ નથી લાવ્યો. Holy Spirit is speaking to you. પવિત્ર આત્મા તમને કહે છે, This is your responsibility. આ તમારી જવાબદારી છે પ્રચાર કરવાનો અને પ્રાર્થના કરવાનો. You can't able to neglect your responsibility. You can't able to. તમે તમારી જવાબદારીઓનો નકાર કરી શકવાના નથી. You should do. તમારે ચોક્કસ તે કરવાનું છે. You should do. તમારે તે કરવાનું જ છે. If you do faithfully, જો તમે તે વિશ્વાસ યોગ્ય રીતે કરશો, God will honor you and your family. પ્રભુ તમારો અને તમારા પરિવારનો આદર કરશે. If you have faithful in the little things,
if you have faithful in the જો little તમે things, થોડા બાબતોમાં વિશ્વાસ યોગ્ય રહ્યા, God will appoint you great things in coming days. પ્રભુ તમને બહુ મોટી મોટી બાબતોમાં તમને નિમણૂક આપશે. That is the reason, hallelujah, if you have a possible every day, one hour, hallelujah, 4 or 5 or 6 people gather and prayer. If you are willing, if you are ready, then coming days you will see 24 hours, the prayer will burn this place. જો તમે તૈયાર છો તો દરરોજ 4-5 લોકો ઓછામાં ઓછું 1 કલાક અહીંયા આવીને પ્રાર્થના કરો તો આ શક્ય થઈ શકે છે. Amen, hallelujah. This is the prophetical word I release in the name of Jesus. આ ભવિષ્યવાણીના શબ્દો હું અહીંયાથી બોલું છું. If you are ready and ready to willing that prayer, જો તમે એ પ્રાર્થના કરવા માટે તૈયાર છે તો God will bring the all around the India, all the nation, all the islands from the people for prayer. They will come this place. જો તમે આ જવાબદારી સ્વીકારશો તો દરેક આ દેશમાંથી, દુનિયાના દેશોમાંથી અને ટાપુઓમાંથી લોકો અહીંયા આવીને પ્રાર્થના કરે How છે. many of you are believe that? શું તમે વિશ્વાસ કરો છો? Amen, hallelujah. હાલેલુયા. God will give the India in your hand. અને પ્રભુ તમને ભારત દેશ તમારા હાથમાં આપી દીધો છે. God is going to give the nations in your hand. અને પ્રભુએ દુનિયાના દેશો તમારા હાથમાં તમને આપી દીધા છે. God is going to give the islands in your hand. અને પ્રભુએ ટાપુઓ તમારા હાથમાં તમને આપી દીધા છે. If you believe, you will see the glory of God. જો તમે વિશ્વાસ કરશો તો દેવનો મહિમા જોશો. If you believe, you will see the glory of જો God. તમે વિશ્વાસ કરશો તો દેવનો મહિમા જોશો. Your church is not an ordinary church. આ તમારી મંડળી સાધારણ મંડળી નથી. Your vision is not an ordinary vision. અને તમારું જે દર્શન છે તે સાધારણ દર્શન નથી. Your vision is very big vision. તમારું જે દર્શન છે તે બહુ મોટું દર્શન છે. That is the reason you have to understand. Satan don't like to do like that. Don't like to see the fulfillment of this vision. અને એટલા માટે તમારે સમજવાનું છે, શેતાન નથી ઈચ્છતો કે આ જે બધા દર્શનો છે તે પૂરા થાય. That is the reason Satan maximum he will try to destroy this vision. અને એટલા માટે શેતાન બધા પ્રયત્નો કરે છે કે આ જે દર્શનો છે તે નાશ પામે. Amen, hallelujah. That is the reason, that is if you pray in continually, જો તમે સતત પ્રાર્થના કરનારા છો તો every kinds of schemes of devil will destroy in the name of Jesus. જો તમે સતત પ્રાર્થના કરનારા છો તો શેતાનની દરેક યુક્તિઓ ઈસુના નામમાં નિષ્ફળ થશે. Today you have to take your diary. Today you have to take your diary. આજે તમારે ડાયરી લેવાની છે. Your personal prayer life. અને તમારા વ્યક્તિગત પ્રાર્થના જીવનમાં When you pray here also, અને અહીંયા પણ જ્યારે પ્રાર્થના કરો ત્યારે you have to write your diary India one state. You have to write your. તમારે ડાયરીમાં લખવાનું છે ભારત દેશના એક રાજ્યનું નામ. You have to. Second, you have to write. The name of the nation, one of the nation. દેશના રાજ્યોના નામ લખવાના છે અને દુનિયાના દેશોના નામ લખવાના છે. Number 3, you have to take your diary and you write one of the name of a island. તમારે જે ટાપુઓ છે તે ટાપુઓના નામો તમારે ડાયરીમાં લખવાના If છે. you search the Google, then you will get the name of the islands. જો તમે ગૂગલ સર્ચ કરશો ભણેલા ગણેલા લોકો તો તમને ટાપુઓના નામ મળી જશે. Those who know, education, those who in the school, જે લોકો those who have education, જેની પાસે ಶಿಕ್ಷಣ છે you have to pray for like that. તમે આ પ્રમાણે પ્રાર્થના કરી શકો છો. Every day you have to write your diary a state name of a state. તમારા દરેક આ દેશના રાજ્યોના નામો લખવાના છે. If you pray continually like that, અને તમે એ પ્રમાણે જો સતત પ્રાર્થના કરશો, you will see the fulfillment of your this church vision. અને આ ચર્ચનું દર્શન છે તે તમે તમારી આંખોએ પૂરું થતા જોશો. Those who have no education, અને જે લોકો ભણેલા નથી they have to pray like that. અને તે લોકોએ આ પ્રમાણે પ્રાર્થના કરવાનું છે. God, you bless all India. પ્રભુ આખા ભારત દેશને તમે આશીર્વાદ આપો. God, you bless all the nations. પ્રભુ આખી દુનિયાના દેશોને આશીર્વાદ આપો. God, you bless all the islands. પ્રભુ તમે આખી દુનિયામાં જેટલા ટાપુઓ છે તેઓને આશીર્વાદ આપો. I know your memory is very powerful. અને
Your memory is very powerful, I know. પણ મને ખબર છે કે તમારી શક્તિ બહુ યાદ શક્તિ બહુ તેજ છે. That is the reason if you pray in continually, અને જો તમે સતત પ્રાર્થના કરતા રહેશો, you will see the fulfillment of vision. અને તમે લોકો પણ દેવનું દર્શન પૂરું થતા જોશો. Yes, today God will do great mighty things. આજે પ્રભુ મહાન કામ કરશે. Amen. Let's our attention please again. અને ફરીથી આપણે દેવના વચનમાં આવીએ. First Timothy chapter 4 verse 14. પહેલો તિમોથી 4:14. ચોથો અધ્યાય 14મી કલમ. જે કૃપાદાન તારામાં છે, જે પ્રભુ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. Hallelujah. હાલેલુયા. Amen. First Timothy chapter 4 verse 14 says that, અને પહેલો તિમોથી ચોથો અધ્યાય 14મી કલમ આ પ્રમાણે કહે છે, do not neglect the spiritual gift within you, અને દેવના કૃપાદાનને તારે ગણના કરવાનું નથી, which was bestowed on you through prophetical utterances with the laying on of hands by the prophecy. અને જે પ્રબોધ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું છે કૃપાદાન. Do not neglect the spiritual gift within અને you. તેના વિશે તમારે બેદરકાર રહેવાનું નથી. Amen. Last many days God give the spiritual gift some of the people. અને છેલ્લા દિવસોમાં પ્રભુએ ઘણા બધા લોકોને આત્મિક વરદાનો આપ્યા છે. But today Holy Spirit is speaking to you. આજે પવિત્ર આત્મા તમારી સાથે વાત કરે છે. Do not neglect your spiritual gift. અને તમારા કૃપાદાનો વિશે બેદરકાર નહીં રહેતા, તેનો નકાર નહીં કરતા. Oh, why God gave the spiritual gift? અને તમને પ્રભુએ કેમ કૃપાદાનો આપ્યા છે? You have to operate the spiritual gift. અને તમારે તે કૃપાદાનોને તમારે કામ તેના પર કામ કરવાનું શરૂ કરવાનું છે. If you have not given the value of the spiritual gift, જો તમને કૃપાદાનની કિંમત ખબર નથી, you can't able to see the operating on the spiritual gift. જો તમે તે કૃપાદાનને તમારા હાથોથી કામ કરવા માટે તમે બેદરકાર રહેશો. Oh, but you can't. If you want to see the operate, if you want to see the manifestation of the Holy Spirit, જો તમે પવિત્ર આત્માનો પ્રકટીકરણ જોવા માંગો છો તો, if you want to see the manifestation of gift of Spirit, અને જો પવિત્ર આત્માના કૃપાદાનને તમારે જોવા માંગો છો તો, Amen, you have to don't neglect your spiritual gift. તમારે આત્મિક કૃપાદાનોને અવગણના કરવાનું નથી. Amen. Today Holy Spirit is speaking to આજે you. પવિત્ર આત્મા તમારી સાથે વાર્તાલાપ કરે છે. Oh, God has a big plan about અને you. પ્રભુ તમારા માટે પરમેશ્વરની બહુ મોટી યોજના છે. Yes, today is the services. Amen. Some of the people God is going to separate for God ministry. આજે પવિત્ર આત્મા કેટલાક લોકોને દેવની સેવાને માટે અલગ કરવાના છે. Not only that, number 2, અને બીજી બાબત છે, Amen, God is going to impart the spiritual gift, Amen, today, Amen, this service. અને પવિત્ર આત્મા તમને કૃપાદાનો તમારા તરફ વહેતા કરશે. Amen. Let me tell you, મને કહેવા દો, if I lay down hands to a person, જ્યારે હું કોઈ વ્યક્તિના માણસ પર હાથ મૂકું છું, what are the gift of grace in my life? God gave gift of grace. મારા જીવનમાં જે કૃપાનું વરદાન જે છે તે, Amen. When I lay down a person hand, જ્યારે હું વ્યક્તિના પર હાથ મૂકું છું ત્યારે, Amen, that impartation will happen. ત્યારે જે મારા પર જે કૃપાનું વરદાન છે તે તેનામાં પ્રવાહિત થઈ જાય That છે. will impart to you. તે તમારામાં પ્રવાહિત થશે. Amen. Today I am going to pray for you. આજે હું તમારા માટે પ્રાર્થના કરવાનો છું. You have to understand that. અને તમારે સમજવાનું છે. Clearly here Bible says that અહીંયા બાઇબલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું in છે. the first century, અને પહેલી સદીમાં the apostles, અને જે પ્રેરિતો જે છે તે, they laying their hands on their, the people, head. અને વિશ્વાસીઓ પર પોતાના હાથ મૂકીને પ્રાર્થના કરતા. The impartation happened, spiritual gifts transformed. અને જે કૃપાદાનો છે તે તેઓમાં પ્રવાહિત થઈ જતા. Today God will transfer the gift of spiritual what are God given in my life. અને મારી પાસે જે કંઈ તે કૃપાદાનો છે તે તમારામાં પ્રભુ ટ્રાન્સફર કરશે. Hallelujah. Hallelujah. That is the reason this is your special day. અને એટલા માટે એ જ કારણ છે કે આજનો દિવસ ખાસ દિવસ છે. Clearly Bible says that do not neglect your
spiritual gifts. અને એટલા માટે બાઇબલ કહે છે કે તમારે આત્મિક કૃપાદાનો વિશે બેદરકાર રહેવાનું નથી. I mean, without spiritual gift, we can't able to do the powerful ministry. અને દેવના આત્મિક કૃપાદાનો વગર તમે શક્તિશાળી સેવા કરી શકવાના If નથી. you want to do a powerful ministry, જો તમે શક્તિશાળી સેવકાઈ કરવા માંગો છો, you need the gift of the Holy તમને Spirit. પવિત્ર આત્માના વરદાનોની જરૂર છે. When you feel the gift of Holy Spirit, જો તમે પવિત્ર આત્માના વરદાનોથી ભરપૂર છો, I mean, when you have the gift of preaching, જો તમને પ્રચાર કરવાનું વરદાન છે, your preaching will touch the people. જો તમારો પ્રચાર લોકોને સ્પર્શ કરશે, If you have the gift of prophecy, અને જો તમને પ્રબોધ કરવાનું વરદાન છે, when you started to prophecy, જો તમે ભવિષ્યવાણી કરશો, I mean, people will, I mean, encourage and they will understand what is future, present and past their life. અને લોકોને તેનો I mean, when you started to prophecy, જ્યારે તમે ભવિષ્યવાણી કરો છો, through your prophecy, તમારી ભવિષ્યવાણી the future will, I mean, God will reveal your future. તમારા People- ભવિષ્યના વિષયમાં તે પ્રગટ કરશે. I mean, hallelujah, their present and past will, Holy Spirit will reveal. અને તે તમારું ભૂતકાળ બી બતાવી દેશે અને ભવિષ્યમાં શું થવાનું છે તે બી બતાવી દેશે. I mean, if you have the gift of healing, જો તમને સાજાપણાનું કૃપાદાન છે, yes, I mean, when you pray for a I mean, sickness person, અને જો તમે બીમાર લોકોને માટે પ્રાર્થના કરશો, that people will get the on the spot healing. અને તરત જ તે બીમાર માણસ સારો થઈ જશે. If you have the gift of miracles, અને જો તમને ચમત્કાર કરવાનું વરદાન છે, when you pray for some of the incidents, અને કોઈ પણ બનાવ વિશે તમે પ્રાર્થના કરશો, you will see the suddenly miracle will happen. અને અચાનક તમે ચમત્કાર જોશો. I mean, today God is going to fill the 9 gift of the Holy Spirit in your life. અને આજે પવિત્ર આત્મા તમને તેના 9 વરદાનોથી ભરપૂર કરવા માંગે છે. Yes, what are the 9 gift of the Holy Spirit? અને 9 પ્રકારના જે કૃપાદાનો છે તે, I mean, just read 1 Corinthians chapter 12. અને પેલો કોરિન્થી Chapter 12. 12મો અધ્યાય Words 8 and 9, 10. 8 થી 8, 9, 10. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, Yeah. કોઈને એ જ આત્માની વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે. Hallelujah. Hallelujah. Here we can see the 9 gift of the Holy Spirit. અહીંયા આપણે પવિત્ર આત્માના 9 કૃપાદાનો વિશે વાંચીએ છીએ. Number 1, it is written that word of wisdom. અને પહેલી બાબત ત્યાં લખવામાં આવી છે બુદ્ધિનું જ્ઞાનનું વરદાન. Number 2, another word of knowledge. અને બીજું છે વિદ્યાનું વરદાન. Number 3, gift of faith. અને ત્રીજું વરદાન છે વિશ્વાસ. Number 4, I mean, gift of healing. અને ચોથું વરદાન છે સાજા કરવાનું કૃપાદાન. Number 5, I mean, gift of miracles. અને પાંચમું વરદાન છે ચમત્કાર કરવાનું. Number 6, gift of prophecy. અને છઠ્ઠું વરદાન છે ભવિષ્યવાણી કરવાનું. Number 7, distinction of spirits. અને બીજું છે આત્માઓની પરીક્ષા કરવાનું વરદાન. Number 8, various kinds of tongues. અને આઠમું વરદાન છે ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાનું. Number 9, interpretation of tongues. અને નવમું વરદાન છે ભાષાંતર કરવાનું વરદાન. When you go your home, you have to read this passage again and again. અને જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે વારંવાર આ શાસ્ત્ર ભાગ વાંચવાનો છે. I mean, because why we have to understand that? જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સમજીએ છીએ કે 1 Corinthians chapter 12 verse 1, it is clearly written that અને પેલો કોરિન્થી 12મો અધ્યાયમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. you have to unaware, don't be unaware about the spiritual gifts. અને તમારે પવિત્ર આત્માના જે આત્મિક કૃપાદાનો છે તેના વિશે
વિશે બેદરકાર રહેવાનું નથી. You have to understand that the gift of Spirit. તમારે પવિત્ર આત્માના જે વરદાનો છે તેને સમજવાનું છે. Oh, the 9 gift of Spirit we already read. અને અહીંયા 9 પ્રકારના વરદાનોના વિષયમાં લખવામાં આવ્યું છે. Today, Holy Spirit going to impart to you the 9 gift of Spirit in your life. આજે પવિત્ર આત્મા એ 9 પ્રકારના વરદાનો તમારામાં પ્રવાહિત કરવા માંગે છે. How many of you are ready to receive the 9 gift of Holy Spirit today? કેટલા લોકો આ પવિત્ર આત્માના 9 વરદાનો મેળવવા માટે તૈયાર છો? Amen. If you have ready to receive the 9 gift of the Holy Spirit, જો તમે આ પવિત્ર આત્માના 9 વરદાનો પ્રાપ્ત કરવા માટે તૈયાર છે તો and today Holy Spirit is promising to you. આજે પવિત્ર આત્મા તમને વાયદો આપે છે. Amen. You will be the different person. તમે એક અલગ વ્યક્તિ થઈ જશો. You will not be the before the like same person. અને તમે જેવા હતા તેવા નહીં રહેશો. You will be the different person. તમે એક અલગ વ્યક્તિ થઈ જશો. You will be the special અને person. તમે એક ખાસ વ્યક્તિ થઈ જશો. Amen. Today when God is going to fill the 9 gift of the Holy આજે Spirit. તમને પવિત્ર આત્મા તેના 9 વરદાનોથી ભરવા માંગે છે. Amen. But you have to understand that. પરંતુ એ તમારે સમજવાનું છે. Don't neglect your spiritual gift. તમારે આત્મિક વરદાનો વિશે બેદરકાર નથી રહેવાનું અને તેનો નકાર નથી કરવાનો. You have to give value of the spiritual gift. અને તમારે પવિત્ર આત્માના જે કૃપાદાનો છે એની કિંમત સમજવાની છે. When let me tell my experience. મારો અનુભવ મને કહેવા દો. God gave some of the gift in my life. Before God gave some of the gift. અને કેટલાક સમય પહેલા પ્રભુના વરદાનોથી મને ભરવામાં આવ્યો. But I am not to considering that gift. પરંતુ મને તે વરદાનો મળ્યા છે એનું મને ખબર બી નથી ને મેં એટલું બધું દરકાર નહીં કરી. I didn't give the value of that gift. અને મને તે જે કૃપાદાનો આવ્યા તેની કિંમત નહીં સમજાય. That is the reason I can't see how the gift is operating. અને એટલા માટે હું સમજી નહીં શક્યો કે કૃપાદાનો કેવી રીતે કામ કરે છે. Then one of the pastor told me, અને એક પાસ્ટરે મને કહ્યું, don't neglect your spiritual gifts. અને તારે પવિત્ર આત્માના કૃપાદાનોનો નકાર નથી કરવાનો. Why God gave spiritual, why God today God is imparting the spiritual gift to your life. આજે તમારા જીવનમાં પ્રભુ તમને તેમ કેમ કૃપાદાનો તમને આપવા માંગે છે. That spiritual gift is the, here Bible clearly written that 1 Corinthians chapter 12. અહીંયા 1 કોરિન્થી 12મા અધ્યાયમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. It is written that it is the use of the public service only. There is a word. It is 7. જાહેર સેવાને માટે તે આપવામાં આવે But છે. to each one is given the manifestation of the Spirit for the common good. Common good. Verse 7. 7મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. Verse 7. Yeah. Amen. It is a common good. Common good. for એ public સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું service. છે. Why God is giving the gift of Spirit? અને કેમ પવિત્ર આત્માનું વરદાન તમને આપવામાં આવે છે? Because of the common good. તમારા સામાન્ય હિતને માટે, તમારી ભલાઈને માટે આપવામાં Because આવે છે. many people are waiting for India. કેમ કે ભારતમાં બહુ બધા લોકો રાહ જોઈ રહ્યા છે. Many people are waiting for you, the nations. અને ઘણા બધા દેશો તમારી રાહ જોઈ રહ્યા છે. Many people are waiting for you, the islands. અને ઘણા બધા ટાપુઓ તમારા બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Your gift, why God is giving the gift of Spirit in your life? અને તમે વિચારતા છો કે પ્રભુ તમને કેમ વરદાનો આપવા માંગે છે? You have to open the gift of Spirit. અને તમારે તે કૃપાદાનોને કાર્યરત કરવાનું છે. Let me tell clearly. અને મને સ્પષ્ટ કરવા દો. What is the reason, what is the meaning of the don't be neglect the spiritual gift? આ પવિત્ર આત્માના કૃપાદાનોનો નકાર નથી કરવાનો અથવા બેદરકાર રહેવાનું નથી. તેનો મતલબ શું છે તે મને કહેવા If દો. one person is coming to sick person is coming to in front of you, જો તમારી પાસે કોઈ એક બીમાર વ્યક્તિ આવ્યું, you have the gift of healing. તમારી પાસે સાજા કરવાનું કૃપાદાન છે. But if you are not praying for that person, પણ તમે તે બીમાર વ્યક્તિને માટે પ્રાર્થના નથી કરતા, if you are telling that, અને તમે એ પ્રમાણે કહો છો, if I am praying for that person, જો હું આ
આ વ્યક્તિને માટે પ્રાર્થના કરીશ, he will heal or not? એ સારો થશે કે નહીં થશે? I mean, if you have the negative minds, અને જો તમે તમારા મનને નકારાત્મક કરશો, if you are telling that I have no gift of spirit, if I am praying, nothing will happen. અને મારી પાસે કોઈ વરદાન નથી અને હું પ્રાર્થના કરીશ તો કંઈ થવાનું નથી, I mean, you are neglecting your gift. તો તમે તમારા કૃપાદાનને બેદરકાર છો ને તેનો તમે નકાર કરી રહ્યા છો. You pray for that person. તમારે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરવાનું If છે. you pray for that અને person, તમારે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરવાનું છે. you will see your gift is operating. અને તમે જોશો કે તમારી પાસે જે કૃપાદાન છે તે કામ કરે છે. Oh, you will see the healing happen there. અને તમે જોશો કે લોકો સાજા થઈ રહ્યા છે. I mean, hallelujah. Like that, you have to. I mean, you have to operate your gift. અને એ રીતે તમારા જે કૃપાદાનો છે તેને તમારે કાર્યરત કરવાના છે. Amen. Today, Holy Spirit is speaking to આજે you. પવિત્ર આત્મા તમને કહે છે, Don't be neglect your spiritual gift. તમારા આત્મિક કૃપાદાનોનો નકાર કરવાનો નથી. Amen. Coming days, amen, God will send some of the place. અને આવનાર દિવસોમાં પ્રભુ તમને કેટલાક સ્થળોએ મોકલશે. Yes, today God is opening the door for you. પ્રભુ તમારા માટે દ્વાર ખોલવાના છે. This is a prophetical word I release in the name અને of આ Jesus. ભવિષ્યવાણીના શબ્દો હું અહીંયાથી પ્રવાહિત કરું છું. God is opening some of the door for you. અને પ્રભુ તમારા માટે કેટલાક દરવાજાઓ ખોલવાના છે. You are maybe you are thinking that what Lord will open. અને તમે વિચારતા હશો કયો દરવાજો ખોલશે. Amen. Today God is opening some of the new door for you. Amen. For the ministry. અને આજે તમારા માટે કેટલાક નવા દ્વાર ખોલવાના છે તે પ્રભુની સેવકાઈ કરવા માટે. Coming days, some of the phone call will come for you. અને આવનાર દિવસોમાં કેટલાક ફોન તમારા પાસે આવશે. Amen. Brother, come this place. અને ભાઈ આ જગ્યા પર આવો. Brother, come this place. અને ભાઈ આ જગ્યા પર આવો. Sister, come this place. અને બહેન આ જગ્યા પર આવો. Pray for my family. અને મારા કુટુંબ માટે પ્રાર્થના કરો. Amen. Pray for my this person. અને આ વ્યક્તિને માટે તમે પ્રાર્થના કરો. That time, don't fear. અને તે સમયે ગભરાતા ને. Don't think that I have no gift of spirit. અને તમે એવું નહીં વિચારતા મારી પાસે કોઈ વરદાન નથી. That time you have to go. અને તે સમયે તમારે જવાનું You છે. go. અને જવાનું છે. Holy Spirit is speaking to you અને very પવિત્ર specifically. આત્મા દરેકને કહે છે You should go. તમારે જવાનું જ છે. When you're ready to go, જો તમે જવા માટે તૈયાર છો Amen, the ministry is opening for અને you. તમારા માટે સેવકાઈ ખુલી જશે. Amen. Maybe the phone call will come from India. અને જો ભારતમાંથી તમારી પાસે ફોન આવે છે Amen. Maybe the phone call will come from the nations. અને જો વિદેશમાંથી તમારી પાસે ફોન આવે છે Maybe the phone call will come the islands. અને જો ટાપુમાંથી પણ તમારા પાસે ફોન આવે છે. There's three kinds of missionaries here. કેમ કે ત્રણ પ્રકારના મિશનરીઓ અહીંયા છે. Amen. Wherever go, and the phone call is coming. અને જ્યાંથી પણ તમારી પાસે ફોન આવે છે Amen. You have to understand that. તમારે સમજવાનું છે. Amen. You don't have any doubt. તમારે કોઈ પણ શંકા લાવવાની જરૂર નથી. You have to go. તમારે વિમાન પકડીને જવાનું છે. If you're ready to go, અને તો જો તમે જવા માટે તૈયાર છો you will see the miracle of તો God. તમે ચમત્કાર જોશો. You will see your gift of gift of spirit is operating. અને તમારી પાસે જે કૃપાદાન છે તે કાર્યરત થાય છે તે તમે જોશો. Amen. This is the day. આ દિવસ છે Your breakthrough of your life. આજે તમારા જીવનમાં છુટકારાનો દિવસ છે. Breakthrough of your ministry. Breakthrough. તમારી સેવકાઈમાં એક બ્રેક થ્રુ આવશે. Hallelujah. This is your breakthrough. આજે તમારો છુટકારાનો દિવસ છે. Oh, receive the fire of the Holy Spirit. આજે પવિત્ર આત્માની આગનો દિવસ છે. Receive the fire of the Holy Spirit. આ પવિત્ર આત્માની આગ છે. Do not be neglect your spiritual gift. અને તમારા પવિત્ર આત્માના કૃપાદાનોને નકાર કરવાનો નથી. When you go to ministry, જ્યારે તમે સેવકાઈમાં જાઓ છો maybe the difficult situation may come. અને કોઈ મુશ્કેલ ભરી પરિસ્થિતિ તમારી સામે આવશે Your family will tell, અને તમારા પરિવારના લોકો કહેશે hey, don't go. એ જતો નહીં જતી નહીં. You do not know what is their situation. અને તને ખબર નથી ત્યાં પરિસ્થિતિ શું છે. Do you have any experience to that people?
અને આ બીજા લોકોને ત્યાં શું થયેલું તે તમને ખબર નથી જવા અમે- તૈયાર થઈ ગયા. Let me tell an example. અને મને ઉદાહરણ આપવા દો. Tomorrow God will tell you, આવતીકાલે પ્રભુ તમને કહે, a son, એ દીકરા a daughter, અને એ દીકરી, you have to go Africa. તમારે આફ્રિકા જવાનું છે. How many of you ready to go? શું તમે જવા માટે તૈયાર છો? હું તૈયાર છું એટલે બોલાઈ ગયું અંગ્રેજીમાં. I am telling, if God will tell you, જો પ્રભુ તમને કહે છે, God will tell right clearly. પ્રભુ તમને સ્પષ્ટપણે કહે છે, Through visions, God will talk. અને દર્શન દ્વારા બી પ્રભુ વાત કરે છે, God will talk like voice. અને અવાજ દ્વારા બી પ્રભુ વાત કરે છે. I have experience. મને અનુભવ છે પ્રભુનો અવાજ સાંભળવાનો. Many time God talk to like visions. ઘણી વખત પ્રભુ દર્શન દ્વારા વાત કરે છે. Sometimes God to like pastor is telling like that. I mean word. I hear અને the voice of God. તમે તમારા કાનમાં પરમેશ્વરનો અવાજ બી તમે સાંભળી શકો Like છો. that God will talk. એ રીતે પ્રભુ તમારી સાથે વાત કરે છે. Are you believe God will talk? Yes, you know English. પાછળવાળા તમે જાણો, વિશ્વાસ કરો છો પ્રભુ વાત કરે છે. Hallelujah. I mean Hallelujah. tomorrow God will tell. આવતીકાલે પ્રભુ તમને કહે, You have to go Africa. તારે આફ્રિકા જવાનું છે. That time, everyone, if I am asking to you today, આજે હું તમને પૂછું છું, how many of you are ready to go Africa? કેટલા લોકો આફ્રિકા જવા માટે તૈયાર છો? Everyone lift up their hands. દરેક લોકો હાથ Hallelujah. ઊંચા કરશે. Then tomorrow God will tell. અને આવતીકાલે પ્રભુ તમને કહે, Amen. Hey, you have to go Africa. તારે આફ્રિકા જવાનું છે. Then one of the doubt. ત્યાર પછી થોડીક શંકા આવશે. Again, પાસ્ટર કે જ્યારે થોડો વિશ્વાસ આવે, પ્રભુ કે ત્યારે થોડી શંકા આવે. let me pray one more time. ના, મને હજુ તો એક વખત પ્રાર્થના કરી લેવા દે, સાચું જ છે કે નથી. One of the time, one preacher preached like that. અને એક વખત એક પ્રચારક આ પ્રમાણે પ્રચાર કરતા હતા. The preacher preached like that. One of the prophet prophecy to a person. અને એક પ્રબોધક એક વ્યક્તિના વિશે ભવિષ્યવાણી કરતા હતા. Yes, God is going to send America. અને પ્રભુ તને અમેરિકા મોકલી રહ્યો છે. He jumped and danced and અને worshiped તે God. કૂદવા લાગ્યો ને નાચવા લાગ્યો. I mean, he also very happy. અને તો બહુ ખુશ. I mean, again that person prophecy that person. અને તે વ્યક્તિ પર ફરીથી ભવિષ્યવાણી કરવામાં આવી. Before God is going to send, America. અને અમેરિકા તું જાય તેના પહેલા God is going to send the Pakistan. અને એના પહેલા પ્રભુ તને પાકિસ્તાન મોકલે છે. That is then he thought his face also changed. ત્યારે તે કૂદવાની લાગ્યો, તેનો ચહેરો થોડોક ઉતરી ગયો. Then he said, અને ત્યાર પછી તેણે કહ્યું, let me one more time, let me pray in spirit. હવે મને આત્મામાં પ્રાર્થના કરવા દે, સાચું જ પાકિસ્તાન છે કે નહીં. This is from God or this is from prophet or not? અને આ પ્રભુ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ભવિષ્યવાણી કરનારે એના રીતે કહી દીધું છે, પ્રાર્થના કરું. I mean, everyone want to go America. દરેક લોકો અમેરિકા જવા માંગે છે. No one want to go, Uttar Pradesh. અને કોઈ ઉત્તર પ્રદેશમાં જવા નથી માંગતું. No one want to go Pakistan. કોઈ પાકિસ્તાન જવા નથી માંગતું. No one want to go Saudi અને Arabia. સાઉદી અરેબિયામાં કોઈ નથી જવા માંગતું. No one want to go Lakshadweep. લક્ષદ્વીપ ટાપુમાં કોઈ જવા નથી માંગતું. Oh, everyone want to go. Everything is okay in good situations. અને દરેક લોકો બહુ સારું સારું હોય ત્યાં જવા માંગે છે. Amen. Hallelujah. If you go to the different culture, અને જો તમે બીજા સંસ્કૃતિમાં જવા માટે if God called you, then maybe you have to face some of the difficult situation also. અને જ્યારે તમે એ જગ્યાએ જાઓ છો અને મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે Your family and your relatives may tell, અને તમારા સગાઓ ને તમારા સ્નેહીઓ તમને આવું પ્રમાણે કહે, hey fellow, don't go there. ત્યાં જતો નહીં કે જતી નહીં, They will shoot you. અને ત્યાં તને ગોલી મારી દેશે, They will kill you. અને તને મારી નાખશે. Do you have any experience to eat another food? અને તને કઈ ત્યાંનો ખાવાનો કઈ અનુભવ છે? Their food also everything different. અને તે લોકોનું ખાવાનું બી બહુ અલગ છે. Amen. Hallelujah. આપણાને એવું ખાતા છે. There is no roti. અને ત્યાં તો રોટલી નથી. There is nothing is here. There.
ત્યાં કઈ સારું નથી Whatever they will get, they are eating, that only you will eat. અને તે લોકો જે ખાય છે તે જ દેડકાઓ બી તમારે ખાવા પડે Many people will discourage you. અને એમ કરીને લોકો તમને કદાચ નિરાશ કરી શકે છે But you have to, you have to understand that તમારે આ બાબત સમજવાની છે if God will call you to send in a place, અને પ્રભુએ તમને ત્યાં જવા માટે બોલાવ્યા છે what are the situation? કોઈ પણ ત્યાં સ્થિતિ હોય You no need to worry. તમારે ગભરાવાની જરૂર નથી You should go. તમારે જવાનું જ છે When you ready to go, જો તમે જવા માટે તૈયાર છો God will open the new door for you. પ્રભુ તમારા માટે નવા દ્વાર ખોલશે You will see how the gift of spirit is operating your life. અને તમે જોશો કે તમારી પાસે જે કૃપાદાન છે તે કેવી રીતે કામ કરે છે Hallelujah. હાલેલુયા How many of you are happy? કેટલા લોકો ખુશ છો Everyone expecting like do the healing ministry. અને દરેક લોકો અપેક્ષા રાખે છે સાજાપણાની સેવકાઈ કરવાની Everyone like to do the deliverance ministry. અને કે દરેક લોકો છુટકારાની સેવકાઈને માટે ગમે છે કે દરેક લોકો Today here many people thought that today pastor will do the healing and deliverance ministry. અને ઘણા બધા લોકો વિચારતા હશો કે આજે તો પાસ્ટર છુટકારાને સભા કરશે Amen. Hallelujah. This is not going the pastoral control. This is a control of the Holy Spirit. આ પાસ્ટરના કંટ્રોલમાં નથી આ પવિત્ર આત્માના કંટ્રોલમાં બધું ચાલે છે Surely God will heal you. અને ચોક્કસ પ્રભુ આજે તમને સાજા કરશે Surely God will deliver you. ચોક્કસ પ્રભુ તમને છુટકારો બી આપશે But God has a big plan about each and every person. You have to understand that. પરંતુ તમારે સમજવાનું છે અહીંયા બેઠેલા એક વ્યક્તિને માટે પરમેશ્વરની પાસે બહુ મોટી યોજના છે Not come every day Sunday worship and clapping and going your home. No. દર રવિવારે આવીને આરાધના કરીને જતા જ રહેવાનું એટલું જ નથી You have to save the people. તમારે લોકોને બચાવવાના છે Each person to share the gospel. દરેક લોકો સુસમાચાર આપવાનું છે Each person to share the gospel. દરેક લોકોએ સુસમાચાર આપવાનું છે That is your responsibility. એ તમારી જવાબદારી છે You understand who is Jesus Christ. અને તમારે સમજવાનું છે ઈસુ ખ્રિસ્ત કોણ છે You know who is Jesus Christ. You know who is Jesus Christ. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત કોણ છે You took the water baptism. તમને પવિત્ર આત્મા તમને બાપ્તિસ્માનું જ્ઞાન છે You took the baptism of the Holy Spirit. અને તમને પવિત્ર આત્માના બાપ્તિસ્માનું જ્ઞાન છે But many people they don't know who is Jesus પણ Christ. ઘણા બધા લોકોને ઈસુ ખ્રિસ્ત કોણ છે તે બી ખબર નથી Many people is perishing. અને બહુ બધા લોકો પાપી છે Many people they are going to hell every day. અને દરરોજ ઘણા બધા લોકો નરકમાં જઈ રહ્યા છે What is your responsibility? તમારી જવાબદારી છે Many people is thinking like that. Many people is thinking like that. કેટલાક લોકો આ પ્રમાણે ગીત ગાય છે This is only the responsibility of the pastors. અને એ લોકો એવું કહે છે કે આ જવાબદારી તો માત્ર પાસ્ટરની જ છે Pastor only have to preach. અને પાસ્ટરે જ માત્ર But no, like that. God is going to use you mightily for save the people. કેવળ પાસ્ટરે પ્રચાર કરવાનું નથી પ્રભુ તમને આરો ઉપયોગ કરશે અને તમારે બી બહાર જઈને પ્રચાર કરવાનું છે Every day you have to save. Those who don't know Jesus Christ, you have to share the gospel. અને તમારે દરરોજ જે લોકો ઈસુને નથી જાણતા તેમને બચાવવાનું છે અને તમારે સુવાર્તા આપવાનું છે Bible clearly says that. બાઇબલ સ્પષ્ટપણે કહે છે Harvest is plentiful. અરે પાકેલો ફસલ તો પુષ્કળ છે Laborers are few. પરંતુ મજૂરો થોડા છે Harvest is plentiful. અને પાકી ચૂકેલો તો પુષ્કળ છે ફસલ Many people are waiting for you. ઘણા બધા લોકો તમારી જ રાહ જોઈ રહ્યા છે When you go, જો તમે જશો you will see how the manifestation of your gift of spirit. તમે જશો તો તમે જોશો કે તમારી પાસે જે પવિત્ર આત્માના વરદાન છે તે કેવી રીતે કામ કરે છે Today you have to ask to God, તમારે આજે પ્રભુને પૂછવાનું છે God, what kinds of ministry you are putting in my life? પ્રભુને પૂછવાનું પ્રભુ તે કયા પ્રકારની સેવા મારા માટે મૂકી છે You have to understand one thing. તમારે એક બાબત સમજવાની છે Some people God will separate the full time ministry. કેટલાક લોકોએ
full time ministry. પૂર્ણકાલીન સેવાને માટે. Some people, they have to do their ministry with their job. અને કેટલા લોકોને માટે એવું છે કે નોકરીની સાથે તમારે સેવા કરવાનું છે. Whatever maybe you have to ask to God. કંઈ પણ હોય તમારે પ્રભુને આજે પૂછવાનું છે If you સેવા are- કઈ છે મારી. If you ask to God, જો તમે પ્રભુને કહેશો surely God will talk to you. તો પ્રભુ તમને શીખવશે ને બોલશે. God will use you mightily. અને પ્રભુ તમને શક્તિશાળી રીતે ઉપયોગ કરશે. Again, first we meditate, we don't not neglect the gift of spirit. અને પવિત્ર આત્માના વરદાનોનો નકાર નથી કરવાનો. First Timothy chapter 1 verse 6. Padi. પેલો તિમોથી પેલો અધ્યાય એ બાબતો પર લક્ષ ન રાખનાર એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાક મિથ્યા બકબકાટ કરવા Sorry, લાગ્યા. Second Timothy 1:6. બીજો તિમોથી બીજો કરંથી. માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા બીજો તિમોથી સોરી Second Timothy 1:6. બીજો તિમોથી પહેલો અધ્યાય 6ઠી કલમ. બરાબર માટે છે. હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું. Hallelujah. હાલેલુયા. Here we can see, understand that 2 Timothy 1:6, it is clearly written that અહીંયા બીજો તિમોથી પહેલો અધ્યાય 6ઠી કલમમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. what's 1:6? Don't be, you have to burn, you have to this. તારે તેને પ્રદીપ્ત રાખવાનું છે, સળગતું રાખવાનું છે. પ્રદીપ્ત એટલે સળગતું રાખવાનું. Oh, sorry, 2 Timothy. 2 તિમોથી 1:6. 2 Timothy 1:6 says that I remind you to kindle afresh the gift of God. માટે which હું is તને in યાદ you. દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે સળગતું રાખવું. Hallelujah. હાલેલુયા. Number 1, don't be neglect. Today God will give the gift of spirit. આજે પવિત્ર આત્માના વરદાન તમને મળવાના છે. He will give you the different gifts. તમને અલગ અલગ વરદાન મળશે. Now you will not understand. અત્યારે તમે સમજતા નથી. Now you will not understand. જો Now you will not understand. અત્યારે તમે સમજતા નથી. After some of the days, થોડા દિવસો પછી you will understand that તમે તે સમજી જશો. what are the gift is coming in your life. તમારા જીવનમાંથી કેવા પ્રકારના વરદાનો કાર્યરત થાય છે. I am telling my experience. મારા અનુભવમાંથી હું કહું Many છું. of the gifted, anointed person lay down in my head. They impart their gifts in my life. ઘણા બધા અભિષિક્ત લોકોએ મારા માથા પર હાથ મૂકીને તેમના પર જે વરદાનો હતા તે મારામાં પ્રવાહિત કર્યા છે. But that time I didn't understand anything. પણ તે સમયે મને કંઈ જ સમજાયેલો નહીં. I didn't see any of the things. મેં કંઈ જોયું બી નહીં. I goes through many of the different kinds of situations, different હું kinds of ઘણી situations. પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયો. After the laying down hand, અને હાથ મૂક્યા પછી પણ I didn't get any opportunity to preach the gospel. મારા પર હાથ મૂકીને પ્રાર્થના કરવામાં આવી પણ સુસમાચાર પ્રચાર કરવાનો મને કોઈ તક જ નહીં મળી. I goes through like that situation also. I like that situation અને આ also. પ્રકારની પરિસ્થિતિમાંથી પણ હું પસાર થયો. But God opened some of the door. પરંતુ પ્રભુ કોઈ પ્રકારના દ્વાર ખોલે છે. But when God will open the door, પરંતુ પ્રભુ જ્યારે દ્વાર ખોલે છે gift will open. ત્યારે જે દાન છે તે કાર્યરત થઈ જાય છે. That is understood. When God will open some of the door for you, જો પ્રભુ તમારા માટે કોઈ દરવાજો ખોલે છે your gift will open. તમારી પાસે જે વરદાન છે તે બહાર આવશે. That time you will think that, અને તે વખતે તમે વિચારશો oh, that is my gift. ત્યારે તમને ખબર પડશે આ મારું વરદાન. I have gift is there in my life. અને એ વરદાન મારા જીવનમાં છે. That is the reason it is very clearly says that અને એટલા માટે સ્પષ્ટપણે કહે છે you have to, it is written that kindle, afresh the gift of God.
burn. એટલા માટે તમારી પાસે જે વરદાન છે તેને સળગતું રાખવાનું I mean, છે we have to burn, we have to put fire in our gift of spirit. અને તમારે જે આત્મા જે વરદાન છે તેને સળગતું રાખવાનું છે, પ્રદીપ્ત કરવાનું છે. How can we kindle and burn in the gift of spirit? How can we burn in the gift of spirit? એ આત્માનું જે વરદાન છે તે કેવી રીતે પ્રદીપ્ત કરવાનું છે? Very simple, very simple. એકદમ સરળ છે This already we meditate. અને તે આપણે મનન કરી પણ ગયા છે. Personal prayer life. અને તે છે વ્યક્તિગત પ્રાર્થના. If you have no personal prayer life, જો તમારી પાસે વ્યક્તિગત પ્રાર્થના જીવન નથી, amen, your gift of spirit will not burn. તમારો જે વરદાન છે તે ચળકશે નહીં અને સળગશે નહીં. I mean, if you want to see the burn, your gift of spirit, તમારું જે વરદાન છે તેને જો તમે સળગતું જોવા માંગો છો, you must need a personal prayer life. તમારે વ્યક્તિગત પ્રાર્થના જીવન તમારી પાસે હોવું જ જોઈએ. Satan knows. શેતાન જાણે છે. Amen. Hallelujah. You have Satan know to destroy. Satan trying to destroy your personal prayer life. શેતાન તમારું વ્યક્તિગત પ્રાર્થના જીવન ખતમ કરવા માંગે છે. I mean, he will try maximum. તે વધારેમાં વધારે પ્રયત્ન કરે છે તમારું પ્રાર્થના જીવન ખતમ કરવા But માટે. because he knows, તે જાણે છે કે I mean, if you pray in personal prayer life, જો તમે વ્યક્તિગત પ્રાર્થના કરનાર વ્યક્તિ થઈ ગયા, if you grow in personal prayer life, જો તમે વ્યક્તિગત પ્રાર્થના જીવનમાં વૃદ્ધિ પામતા ગયા, I mean, your gift of spirit will burn. તમારો જે વરદાન છે તે સળગતા થઈ જશે. It will destroy my kingdom. એ ઘણા બધા રાજ્યોનો નાશ કરી દેશે. I mean, that Satan knows. એ શેતાન જાણે છે. That is the reason he will tell, અને એટલા માટે તે કહે છે, yeah, fellow. એ Okay, anyway, hallelujah, person. ઓ વ્યક્તિ, સાધારણ માણસ, Yeah, no need to sit pray every day. અને તમને એવું લાગશે કે મારે દરરોજ પ્રાર્થના કરવાની કઈ જરૂર નથી. Yeah, 5-10 minutes is enough. અને એવું લાગશે કે 5-10 મિનિટ પ્રાર્થના કરે તો બહુ થઈ ગયું. Yeah, 5-10 minutes you pray જો તમે 5-10 મિનિટ પ્રાર્થના કરનારા છો and you take rest. Yeah, and you take rest. અને તમે ઊંઘવા જતા રહ્યા, You go and sleep. અને જો તમે ઊંઘી ગયા, I mean, Satan will put some of the thoughts in our mind. તો શેતાન તમારા મનમાં કેટલાક વિચારો લાવીને મૂકી દેશે. I mean, because Satan knows અને કેમ કે શેતાન જાણે છે, when you pray in personal prayer life, જો તમે વ્યક્તિગત પ્રાર્થના જીવનમાં વધ્યા, your inside today God is putting the gift of spirit will burn fire. આજે પવિત્ર આત્માના જે વરદાન તમારી અંદર મળવાના છે તે સળગતા થઈ જશે. Many times we do not know, અને ઘણી વાત આપણે તે જાણતા નથી, but Satan knows very well. પણ શેતાન બહુ સારી રીતે જાણે છે આપણી અંદર શું છે તે. Let me repeat one more time. અને મને ફરીથી એક વખત કહેવા દો. Many times we don't know what is the secret. આપણને ખબર નથી આપણે અંદર શું છે. Satan know what is the secret of this if you pray in personal life. અને શેતાનને ખબર છે કે પ્રાર્થના કરનાર વ્યક્તિમાં શું છે તેનું રહસ્ય શેતાનને ખબર છે. I mean, many of the people is like that. અને લોકો આ પ્રમાણે કહે છે. Suddenly they will take the decisions. અને અચાનક તેઓ નિર્ણય લે છે. They will say today too I will pray in 3 hours. અને નિર્ણય લે છે આજથી હું 3 કલાક પ્રાર્થના કરીશ. First day like fire. અને પહેલા દિવસે તો આગ હોય છે. Second day also fire. અને બીજા દિવસે બી આગ હોય છે. 3-4 days and after. અને 4-5 દિવસ પછી I mean, slowly prayer will decrease. અને ધીરે ધીરે પ્રાર્થના ઓછી થઈ જાય છે. I mean, that is the reason Holy Spirit is speaking to you again and again. અને એટલા માટે પવિત્ર આત્મા વારંવાર તમને આ વાત કહે છે. Start in little beginning, small. અને તમે નાની એક શરૂઆત કરો પ્રાર્થના કરવાનું. I may start continue in that prayer life. અને એ પ્રાર્થનાને સતત ચાલુ રાખો. I may you will be the different person. તમે એક અલગ વ્યક્તિ થઈ જશો. You will be the special person. તમે એક ખાસ વ્યક્તિ થઈ જશો. I mean, if you continue in personal prayer life, જો તમારી પાસે સતત પ્રાર્થનામય જીવન છે તો your gift of spirit will burn like a અને fire. તમારી પાસે જે કૃપાદાનો છે તે સળગતા રહેશે
કરશે આગની સમાન. Amen. Your prayer will destroy every kind of demonic realms. અને જે શેતાન તમે શેતાનના દરેક જે આત્મિક સ્થાનોમાં જે સેના છે તેને તમે નાશ કરશો. If you have the gift of deliverance, gift of miracles, જો તમારી પાસે ચમત્કાર કરવાનું વરદાન છે, Amen. When you pray in personally, અને જો તમે વ્યક્તિગત પ્રાર્થના કરનાર વ્યક્તિ છો, gift of miracle fire will burn. અને ચમત્કાર કરવાનું કૃપાદાન અંદર સળગી It ઉઠશે. will like fire. It will do the mighty miracles through you. અને પછી તમારા જીવન દ્વારા અદ્ભુત ચમત્કારો શરૂ થઈ જશે. If you have the gift of prophecy, અને જો તમારી પાસે ભવિષ્યવાણી કરવાનું વરદાન છે, Amen. You continue in personal prayer life every અને day. પછી તમે દરરોજ પ્રાર્થના કરનાર વ્યક્તિ છો, Your gift of prophecy will like burn like a fire. અને તમારું જે અંદર જે વરદાન છે ભવિષ્યવાણી કરવાનું તે સળગી ઉઠશે આગની સમાન. Amen. How it will burn? અને એ કેવી રીતે સળગશે? Amen. If you see a person, અને જો તમે એક વ્યક્તિને જોશો, God, if you have the gift of prophecy, અને તમારી પાસે ભવિષ્યવાણીનું વરદાન છે, God will reveal His, past, present, and future. અને પ્રભુ તમને પ્રગટ કરશે તેનું ભૂતકાળ, તેનું વર્તમાન કાળ અને તેનું ભવિષ્ય બી તમને પ્રગટ કરી દેશે. Amen. That is the gift of prophecy. અને એ છે ભવિષ્યવાણીનું વરદાન. Amen. Hallelujah. That is the reason you have to understand how your spiritual gift will burn. Amen. Hallelujah. You have to need everyday personal prayer life. અને એટલા માટે તમારે સમજવાનું છે કે કેવી રીતે તમારી અંદર કૃપાદાનો છે તે કામ કરે છે, સળગતા રહે છે, અને તમારે વ્યક્તિગત પ્રાર્થના જીવન બનાવી રાખવાનું Oh, છે. number 2, we already meditate. અને બીજા નંબરની છે તે પણ આપણે મનન કરી ચૂક્યા છે. Personal meditating the word of અને God. વ્યક્તિગત બાઇબલ વાંચન અને તેનો અભ્યાસ. Without word of God, no gift of spirit. અને દેવના વચન વગર કોઈ આત્મા કામ નહીં કરે. Amen. Every day I am praying like that. અને દરરોજ હું આ પ્રમાણે પ્રાર્થના કરું છું, God, in my life, પ્રભુ મારા જીવનમાં I need to come out my life 9 fruit of spirit. મને પવિત્ર આત્માના 9 ફળો જોઈએ, Amen. 9 gift of spirit. અને 9 વરદાનો પણ જોઈએ. In my life, every day we have to pray. અને આપણા જીવનને માટે દરરોજ આપણે પ્રાર્થના કરવાનું છે. No, come out my life to, Amen, 9 fruit of spirit and 9 gift of spirit. અને મારા જીવનમાંથી દરરોજ પવિત્ર આત્માના 9 ફળો અને 9 વરદાનો બહાર નીકળવા જોઈએ. Oh, in our church, we have to understand that. અને આપણી મંડળીમાં આપણે તે સમજવાનું છે. Every church to, Amen, come out that 9 fruit of spirit and 9 gift of spirit. અને પવિત્ર આત્માના 9 કૃપાદાનો અને 9 ફળો આ મંડળીના દરેક લોકોમાં સમજવાનું છે. This should be the balance. અને પવિત્ર આત્માના ફળો અને વરદાનોનું તાલમેલ હોવો જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. Hallelujah. If you, Amen, meditate the word of God every day, અને જો તમે દેવના વચનનું મનન કરનાર વ્યક્તિ છો, you will grow in the word of God. તો જો તમે પવિત્ર આત્માના વચનમાં દેવના વચનમાં વૃદ્ધિ પામનાર છો, Amen. The word of God will fill your heart. અને દેવનું વચન તમારા હૃદયમાં ભરેલું રહેશે. Satan knows. શેતાન જાણે છે, If you meditate every day the word of God, અને દરરોજ તમે દેવનું વચનનું મનન કરનાર છો, you will overcome every kinds of schemes of devil. અને શેતાનના દરેક પ્રકારના એના પર તમે વિજયવંત થશો. That is the reason. અને એ જ કારણ છે કે Amen. Satan will, Amen, maximum trying to destroy your personal meditating the word of God. અને એટલા માટે દેવના વચનનું મનન કરવાના માટે શેતાનની ઈચ્છા છે કે તમે તે નહીં કરો ને તે તમને નાશ કરવા માંગે છે. Amen. Many times, Amen, Satan will, Amen, trying to destroy how our interest, Amen, to read the Bible, Amen, words, we will try to block. અને તમારે બાઇબલ વાંચનમાં જે રસ છે તેને ખતમ કરવા માંગે છે શેતાન. ઘણી વખત કે તમે બાઇબલ નહીં વાંચો. Amen. Many times we are interested to see. ઘણી વખત આપણે એ જોવામાં રસ રાખીએ છીએ. Amen. We have to see our, Amen, WhatsApp and YouTube. અને વોટ્સઅપમાં જોવાની જે આપણને રસ હોય છે, અને
સોશિયલ મીડિયામાં બધું આપણે જોઈએ It છીએ. is also good, એ સારું છે, but it is very important personal meditating the word of God. એ સારું છે, પણ તમારા પાસે વ્યક્તિગત બાઇબલ વાંચન અને તેનું મનન કરવાનો સમય હોવો જોઈએ. If you meditate every day in the word of God, જો તમે દરરોજ દેવના વચનનું મનન કરનારા છો, today God is imparting the gift of spirit will, burn, it will grow. આજે દેવના કૃપાદાનો તમારા અંદર પ્રવાહિત થવાના છે, તે સળગી ઉઠશે અને કાર્યરત થઈ જશે. How the gift of spirit will grow? અને પવિત્ર આત્માના વરદાનો કઈ રીતે વૃદ્ધિ પામી શકાય છે? Amen. Number one, we need every day personal prayer life. અને પહેલી બાબત છે દરરોજ વ્યક્તિગત પ્રાર્થના જીવન. Amen. Number two, every day meditating the word of God. દરરોજ દેવના વચનનું મનન કરવાનું છે. Number three, live a holy life. અને ત્રીજી બાબત છે આપણે પવિત્ર જીવન જીવવાનું છે. When you have the gift of spirit, જો તમારી પાસે પવિત્ર આત્માના વરદાનો છે, if you live like a worldly life, we live a worldly life. જો તમે દુનિયાદારી રીતે જીવનારા છો, I mean, if you living like a unholy life, અને જો તમે અશુદ્ધ જીવન જીવો છો, I mean, the gift of spirit will not burn in from you. તમારા અંદર જે કૃપાદાનો છે તે સળગશે નહીં. I mean, if you want to grow and burn the gift of spirit in your life, જો તમારા જીવનમાં જે વરદાનો છે તેમાં તમે વૃદ્ધિ પામવા માંગો છો અને સળગતા રાખવા માંગો છો, તો we must live a holy life. તમારે પવિત્ર જીવન જીવવાનું જ છે. Oh, Bible clearly written that. અને બાઇબલ સ્પષ્ટપણે આ પ્રમાણે કહે છે, Amen. If you live a holy life, જો તમે પવિત્ર જીવન જીવો છો તો you will grow. જો તમે વૃદ્ધિ પામશો, Through your nations will see the miracle. અને દેશો તમારા દ્વારા ચમત્કારો જોશે. Yeah, this is the prophetical word I release in the name of Jesus. અને હું ભવિષ્યવાણીના શબ્દો આ જગ્યા પરથી પ્રવાહિત કરું છું. Amen. India will see how the gift of God is manifesting through your life. અને ભારત દેશ જોશે તમારા દ્વારા પવિત્ર આત્માના કૃપાદાનો કામ થતા. Oh, nations are going to see how the gift of God is manifesting through your life. અને દુનિયાના દેશો જોશે તમારા દ્વારા પવિત્ર આત્માના કૃપાદાનો કેવી રીતે કામ કરે છે. Oh, islands are going to see how the gift of God is manifesting through your અને life. ટાપુઓ જોશે કે તમારા દ્વારા પવિત્ર આત્માના કૃપાદાનો કેવી રીતે કામ કરે છે. Hallelujah. Hallelujah. Bible clearly says that. Bible clearly says બાઇબલ that. સ્પષ્ટપણે આ પ્રમાણે કહે છે, When you go through the ministry, જ્યારે તમે સેવકાઈમાં જાઓ છો, maybe we may go through the tribulations, જ્યારે તમે સતાવમાં જાઓ છો, we may go through the persecution. જ્યારે તમે સતાવણીનો સામનો કરો છો, How many of you ready to face the persecutions? કેટલા લોકો સતાવણી સહન કરવા માટે તૈયાર છે? Amen. Ready? Hey, tayar hai. How many of you ready to face the persecution? કેટલા લોકો પ્રભુને માટે સતાવણી સહન કરવા માટે તૈયાર છે? Amen. If they persecute, no problem. If they persecute also, no problem. જો સતાવણી હોય તો પણ કોઈ સમસ્યા નથી. I will not go back, before my responsibility. હું મારી જવાબદારીથી ભાગવાનો નથી. When you go through the ministry, જ્યારે તમે સેવકાઈમાં જાઓ છો, when God will send Africa, જ્યારે તમે આફ્રિકામાં જશો, when God will send Uttar Pradesh, જ્યારે પ્રભુ તમને ઉત્તર પ્રદેશમાં મોકલશે, when God will send Lakshadweep, અને પ્રભુ તમને લક્ષદ્વીપ ટાપુમાં મોકલશે, you have to understand one thing. તમારે એક બાબત સમજવાની છે. Amen. Ministry is not easy job. અને સેવકાઈનું કામ છે તે સરળ કામ નથી. Everyone face everything off, light off. બધાને લાઈટ બંધ થઈ ગઈ. Pastor, this much up to starting to this much it is very good. પાસ્ટર અત્યાર સુધી તો બરાબર હતું, But today now you told that is we are not interesting. અને હમણાં તમે જે બોલો છો એમાં અમને વધારે રસ નથી. This is reality. એ વાસ્તવિકતા છે. સતાવણી કોઈને ગમે કે many people don't like to go through, understand, don't like to interest to hear the reality of our ministry. ઘણા બધા લોકોને જે સેવકાઈની વાસ્તવિકતા છે તે સમજવાને માટે તે સાંભળવાનું ગમતું નથી. Amen. Hallelujah. Everyone to do, like easy ministry. બધા લોકોને બહુ સરળ સેવા હોય તે કરવાની ગમે. Ministry is not all the time easy.
અને સેવકાઈનો સમય સરળ સમય નથી. In our ministry, there is tribulations and persecutions. અને સેવકાઈમાં સતાવણી છે, દુઃખ ને સમસ્યાઓ પણ છે. See the Jesus ministry of Jesus Christ. અને ઈસુની સેવકાઈમાં તમે જુઓ છો. Jesus Christ also goes through many of the persecutions and difficulties. અને ઈસુ ખ્રિસ્તની સેવકાઈમાં પણ ઘણી બધી સતાવણી અને મુશ્કેલીનો સામનો તેણે કર્યો છે. Disciples, apostles also goes through many of the persecutions and difficulties. અને શિષ્ય લોકોએ પણ બહુ બધી સમસ્યાઓનો સામનો કર્યો છે અને સતાવણીનો સામનો કર્યો છે. That is the reason we are also following Jesus Christ. We are also following Jesus અને Christ. આપણે પણ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ છીએ. We are also the servant of God. અને આપણે પણ દેવના સેવકો છીએ. We are all coming days. God is going to send you different places. અને આવનાર દિવસોમાં પ્રભુ તમને અલગ અલગ જગ્યાઓ પર મોકલશે. Don't think that it is everything easy. એવું સમજવાનું નથી કે બધું બહુ સરળ હશે. Amen. We may face different kinds of persecutions, tribulations in our life. અને તમારા જીવનમાં ઘણી બધી સતાવણીઓ અને મુશ્કેલીઓ આવશે. Oh, many people is thinking like that. અને ઘણા બધા લોકો આ પ્રમાણે વિચારે છે. Oh, pastor, what is this preaching? પાસ્ટર તમે આ શું પ્રચાર કરી રહ્યા છો? First you told like that. તમે પહેલા આ પ્રમાણે કહ્યું. This is your special day. એ તમારો આ ખાસ દિવસ છે એવું કીધું. This is your unforgettable day. અને તમે એવું કીધું કે આ દિવસ તમે ભૂલશો નહીં. We thought that અને આપણે એવું વિચાર્યું પવિત્ર આત્મા ka glory will fall upon અને here. પવિત્ર આત્માનો મહિમા આપણા પર આવશે. I mean, we thought that અને આપણે એવું વિચાર્યું we will all will fill with the fire of the Holy Spirit. અને આપણે પવિત્ર આત્માની આગથી ભરાઈ જઈશું. Surely God is going to fill you the fire of the Holy Spirit. અને આપણે પવિત્ર આત્માને આગથી ચોક્કસપણે ભરાઈશું. I mean, surely this is your special day. અને ચોક્કસ આ તમારા માટે ખાસ દિવસ But છે. you have to understand the reality of ministry. અને આપણે એ સેવકાઈની જે વાસ્તવિકતા છે તે સમજવાનું છે. Problems and difficulties there. અને સમસ્યાઓ અને મુશ્કેલી તો આવશે. Someday you will not get enough food. અને ઘણી વખત તમને સારું ખાવાનું નહીં મળશે. Someday when God will send a place, you can't able to adjust that situations and the climate and every kind of situation. અને એવા પ્રકારના વાતાવરણમાં તમને મોકલશે કે જે વાતાવરણ તમને અનુકૂળ નહીં રહેશે. But don't worry. પરંતુ ગભરાવાનું નથી. God is with you. પ્રભુ તમારી સાથે છે. If God will send a place, if જો God, પ્રભુ તમને તે જગ્યા પર મોકલે છે God will strengthen you. અને પ્રભુ તમને મોકલશે God is with you. અને પ્રભુ તમારી સાથે છે. You will overcome આમે તમે તેના પર વિજય પ્રાપ્ત કરશો. every kinds of situation. અને દરેક પ્રકારની પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત Because કરશો. God called us to do victorious ministry. કેમ કે પ્રભુએ આપણને વિજયવંતી સેવકાઈને માટે બોલાવ્યા છે. Your ministry is a victorious ministry. આપણી સેવકાઈ વિજયવંતી સેવકાઈ છે. Yes, you are going to, shake the India. આપણે ભારત દેશને હલાવી નાખવાનું છે. You are going to shake the nation. તમે દેશોને હલાવનારા છો. You are going to shake the islands. તમે ટાપુઓને હલાવનારા છો. Oh, God is going to raise up a powerful servant of God from this. અને પ્રભુ આ જગ્યા પરથી બહુ શક્તિશાળી સેવકોને ઊભા કરવાના છે. See the apostle life of apostles. અને પ્રેરિત પાઉલને See the life of apostles. અને પ્રેરિતોના જીવનમાં આપણે જોઈએ છીએ Many times they proclaim the gospel. ઘણી વખત તેઓએ દેવના વચનનો પ્રચાર કર્યો People beaten. અને લોકોએ તેમને માર્યા They put it in the jail. અને તેઓને જેલમાં નાખ્યા. Many of the difficult situation they goes through. અને ઘણી બધી વિકટ પરિસ્થિતિઓમાંથી તેઓ પસાર થયા. But they didn't, backward. પણ તેઓ પાછળ નથી હટ્યા. They move તેઓ forward. આગળ વધ્યા છે. They overcome every kinds of situations in their ministry. અને તેઓ દરેક પ્રકારની પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. I know today God is appointing you for God ministry, some of the people. અને કેટલાક લોકોને પ્રભુ દેવની સેવકાઈને માટે અલગ કરવાના છે. Two things will happen today. આજે બે બાબતો થશે. Number one, અને પહેલી બાબત, God is going to separate some of the people for God's ministry for full-time ministry. અને કેટલાક લોકોને પ્રભુ પૂર્ણકાલીન સેવકાઈને માટે અલગ કરવાના છે. Hallelujah. Some of the people, God will put the gift of spirit, impart the gift of spirit. અને કેટલાક લોકોને પવિત્ર આત્માના વરદાનો તે
પ્રવાહિત કરનારા થશે. Hallelujah. This is your day. આજે તમારો દિવસ છે. This is your time. આ સમય તમારો છે. Amen. When see the apostles' life also. અને પ્રેરિતોના જીવનને તમે જુઓ. Oh, they are the ordinary person. તેઓ સાધારણ લોકો હતા. Amen. Maybe you are thinking that. તમે એ પ્રમાણે વિચારતા હશો. Amen. We have no ability. અને મારી પાસે કોઈ ક્ષમતા નથી. Amen. But don't worry. પરંતુ ડરવાનું નથી. Today God is giving impart to you the gift of spirit. આજે તમને પવિત્ર આત્માના વરદાનોથી પ્રભુ તમને ભરવાના છે. Yes, when God will give the impart the gift of spirit in you. અને પ્રભુ તમારામાં પવિત્ર આત્માના વરદાનો પ્રવાહિત કરશે. You don't neglect the gift of spirit. તમારે પવિત્ર આત્માના કૃપાદાનોનો નકાર નથી કરવાનો. Don't, don't tell negative there, neglect there, gift of spirit. અને પવિત્ર આત્માના વરદાનો વિશે બેદરકાર નથી રહેવાનું. Amen. Number 2. અને બીજી બાબત છે, You have to put the fire to grow in the gift of spirit. અને તમારે પવિત્ર આત્માના જે વરદાનો છે તેને સળગતા રાખવાના છે. Hallelujah. Hallelujah. Amen. When you face the tribulations and the persecutions in your life. જ્યારે તમે સતાવણી અને મુશ્કેલીનો સામનો કરો છો ત્યારે, Amen. When he goes through that painful situations because you are preaching the gospel. જ્યારે તમે સુવાર્તા પ્રચાર કરવા જાઓ છો અને જો દુઃખદ ઘટનાઓ બને છે, Someday you may go through, no one is supporting with you, like that situation may come. અને એવી પરિસ્થિતિ આવે છે ને તમને તમારા પક્ષમાં કોઈ રહેતું નથી ને તમને કોઈ સપોર્ટ નથી કરતું. Someday financial problems will come. Financial problems. અને ઘણી વખત આર્થિક સંકળામણો તમારા જીવનમાં આવે છે. But don't discourage. પરંતુ નિરાશ નથી થવાનું. Amen. Don't discourage. નિરાશ નથી થવાનું. Amen. Faithful before God. અને દેવની આગળ વિશ્વાસ યોગ્ય રહેવાનું છે. Do that place your God's ministry. અને જે જગ્યાએ તમને મૂક્યા છે ત્યાં વિશ્વાસ યોગ્ય રહીને સેવા કરો. Yes, maybe God will send you the villages of the Gujarat in coming days. અને આવનાર દિવસોમાં ગુજરાતના ગામડાઓમાં તમને મોકલશે. Maybe God will send some of the cities in our India. અને ભારત દેશના કેટલાક શહેરોમાં પ્રભુ તમને મોકલશે. Maybe some of the people God will send the nations. અને કેટલાક લોકોને વિશ્વના દેશોમાં પ્રભુ મોકલશે. God will send some of the people the islands. અને કેટલાક લોકોને ટાપુઓમાં મોકલશે. Everything, anyway you are going, you have to close with God. અને જ્યાં પણ જાઓ તમે પ્રભુની નિકટ રહેવાનું છે. Close with God. અને દેવની સમીપમાં રહો. You will overcome every kinds of tribulations in your life. અને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ પર તમે વિજયવંત થશો. Through you many big revival will happen. That place. અને તે જગ્યા પર તમે જશો ત્યાં બહુ મોટી જાગૃતિ લાવશો. This is the prophetical word I release in the name of Jesus. અને ઈસુના નામમાં આ ભવિષ્યવાણીના શબ્દો બોલું છું. God will send a place. અને પ્રભુ તમને જે જગ્યા પર મોકલે છે That place you will see, through you big revival will happen. તમારા દ્વારા જાગૃતિને લાવતા તમે જોશો. That is the reason open your gift of spirit. અને ત્યાં તમારા જે પવિત્ર આત્માના વરદાનો છે તે ખુલી જશે ને કામ કરશે. Operate the gift of spirit. અને પવિત્ર આત્માના વરદાનો કાર્યરત થશે. Yes, this is the time we are going to pray for the receiving the gift of spirit. અત્યારે સમય છે આપણે પવિત્ર આત્માના વરદાનોના માટે પ્રાર્થના કરવાના છે. Are you ready to willing to receive the gift of spirit? શું તમે પવિત્ર આત્માના વરદાનો પ્રાપ્ત કરવાને માટે તૈયાર છો? રેડી છો? Amen. If you believe, then you will see the glory of God. જો તમે વિશ્વાસ કરશો તો દેવનો મહિમા જોશો. If you are not believing, you can't able to anything receive from God. જો તમે વિશ્વાસ નહીં કરશો તો પ્રભુ પાસેથી તમને કંઈ મળશે નહીં. You believe, then you will see the glory of God. તમારે વિશ્વાસ કરવાનો છે. જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવનો મહિમા જોશો. When an anointed person will lay down hand in your head, અને તમારા માથા પર એક અભિષિક્ત વ્યક્તિ હાથ મૂકીને પ્રાર્થના કરે છે. the whatever God filling my life in the gift of spirit. અને એની અંદર જે પવિત્ર આત્માના વરદાનો છે તે તમારામાં આવશે. That will impart your life. અને એ તમારામાં પ્રવાહિત થશે. Today I am going to pray for this all the people. અને આ લોકોને માટે જ્યારે પ્રાર્થના કરવામાં આવશે I am going to impart the gift of spirit, whatever God given to in my life. અને મારા જીવનમાં જે કંઈ પરમેશ્વરના વરદાનો છે તે gift of preaching, અને પ્રચાર કરવાનું વરદાન, gift of prophecy, અને ભવિષ્યવાણી કરવાનું વરદાન, gift of healing, અને સાજાપણાનું
કરવાનું વરદાન, gift of miracles, અને ચમત્કાર કરવાનું વરદાન, gift of tongues, અને અન્ય ભાષા બોલવાનું વરદાન, discerning spirit, અને આત્માઓની પરીક્ષા કરવાનું વરદાન, gift of wisdom and knowledge. અને જ્ઞાનનું વરદાન, બુદ્ધિનું વરદાન, This all the gift I am going to impart to your life. અને આ બધા વરદાનો તમારી અંદર ઉંડેલવાનો છો. Not only the gift of leadership, અને જે લીડરશિપ છે, I mean gift of train the people. અને આગેવાનોને તાલીમ કરવાની જે સેવા છે, To train others. આ બીજાઓને તૈયાર કરવાનું, તાલીમ આપવાનું, This all the gift I am going to impart to you. અને એ બધું તમારી અંદર પ્રવાહિત કરવાનો છું. I mean that is the reason today your special day. એટલા માટે આજનો દિવસ ખાસ દિવસ છે. Bible clearly says that the apostles they lay down their hands upon that people head. અને એટલા માટે કહે છે કે જે પ્રેરિતોના હાથ મૂકવાથી જે વરદાન મળ્યું છે તે, Whatever that people life, અને તે જે હાથ મૂકે છે તે વ્યક્તિના જીવનમાં જે છે તે that will impart their life. તે તેઓના જીવન જેમના પર હાથ મૂકે છે તેમના પર તે આવે છે. Yes, you are going to see the mighty miracles happening. અને તમે અદ્ભુત ચમત્કારો તમારા જીવનમાં જોશો. Oh, you are going to change the nation. તમે દેશોને બદલનારા થશો. You are going to change the India. તમે ભારતને બદલનારા લોકો છો. You are the revivalist of India. તમે ભારત દેશમાં જાગૃતિ લાવનાર લોકો છો. You are the revivalist of nations. તમે દુનિયામાં જાગૃતિ લાવનાર લોકો છો. You are the revivalist of islands. તમે ટાપુઓમાં જાગૃતિ લાવનાર લોકો છો. Let's stand. We ઉભા are થઈ જાઓ, going to ઉભા થઈ pray. જાઓ. હાલેલુયા, Oh, હાલેલુયા. Rabba Shika Ba Ba રીબાના Ba Ba બશાદાલા Ba Ba બારા Ba. બાલા. દરેક લોકોએ પોતાના મોં ખોલવાનું છે. પ્રાર્થના કરો. પવિત્ર આત્માના વરદાનો આજે આ મંડળીના દરેક લોકોને પ્રભુ આપવા જઈ રહ્યા છે. Everyone lift up your both two hands and pray to God. બધા લોકો પોતાના હાથ ઊંચા કરો. બધા લોકો પોતાના હાથ ઊંચા કરો અને પ્રાર્થના And કરો. pray to God. અને પ્રભુને પ્રાર્થના કરો. Close your eyes and we are going to pray to God. તમારી આંખોને બંધ કરો અને પ્રાર્થના કરવાનું શરૂ કરો. This is your special day. આ તમારા માટે ખાસ દિવસ છે. This is your special day. તે આ તમારા માટે ખાસ દિવસ છે. This is a time for impartation. આ તમારામાં જે વરદાનો છે તે પ્રવાહ. Our believes God is going to fill the gift of spirit whatever God given to in my life. અને પ્રભુના દાસના જીવનમાં જેટલા વરદાનો છે તે વરદાનો તમારા જીવનમાં અત્યારે આવવાના છે. Amen. Everyone pray to God. દરેક લોકો પ્રાર્થના કરવાનું શરૂ કરો. Everyone pray to દરેક લોકો God. પ્રાર્થના કરવાનું શરૂ કરો. Every little children, young people, every woman and man, everyone, amen, loud lift up your, amen, both hands and loudly pray to God. દરેક પુરુષો, સ્ત્રીઓ, બાળકો, યુવાનો તમારા હાથોને ઊંચા કરીને પરમેશ્વરની સ્તુતિ કરો, પ્રાર્થના કરો. जोर से જોરથી open your mouth and pray to God. તમારા મુખોને ખોલો, પરમેશ્વરને પ્રાર્થના કરો. Cry before God. રીબાનામાં પ્રાર્થના કરો. Yeah, go pray to God. God, fill me the gift of spirit. અને પ્રભુને કહો, પ્રભુ તારા આત્માથી મને ભરી દે. Fill the gift of spirit. ભરી દે. I want to, use before God. I want to use before God. અને હું પ્રભુની આગળ ઉપયોગી પાત્ર બનીશ. I want to do God's ministry. અને હું દેવની સેવા કરીશ. Use me, Lord. પ્રભુ મારો ઉપયોગ કરો. Use me, Lord. પ્રભુ મારો ઉપયોગ કરો. Use me, Lord. પ્રભુ મારો ઉપયોગ કરો. I want to do ministry. પ્રભુ હું તારી સેવા કરવા માંગુ છું. Oh, Rabba Shika Ba 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 Ba. थोड़ी समय हम प्रार्थना करें. Everyone, if you have any sin, in your life, you have to confess before God. જો તમારે પાસે કોઈ પાપ છે તો કબૂલ કરો અને આજે તેને છોડી દો. Sin. If you have any of the mistake happen in your life, you have to ask for forgiveness. જો તમે કોઈ પાપ કર્યું છે તો પ્રભુને કહો, પ્રભુ મને માફ કરી દે. This is your time of confessing your sin. આ તમારે કબૂલાત કરવાનો સમય પણ છે. God is going to wash your precious blood, your all the sin.
wash your precious blood, you are all the sin. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી તમારા પાપોને શુદ્ધ કરવાને માટે આજે પણ સક્ષમ છે. Those who are confessing their sin, I mean, surely Jesus Christ blood will wash your all the sin. જો તમે તમારા પાપ કબૂલ કરો છો તો આજે પ્રભુ તમને તમારા લોહીથી શુદ્ધ કરશે. Cry before God. દેવની આગળ પ્રાર્થના કરો. God is loving you. God is loving you, loving you. He loves you. પ્રભુ તમને પ્રેમ કરે છે. Jesus loves you. ઈસુ તમને પ્રેમ કરે છે. Maybe your relative may forget you. પ્રભુ તમને ભૂલશે નહીં, છોડશે નહીં. Maybe your relatives may forget you. લોકો તમને કદાચ ભૂલી જાય. Jesus will not forget you. ઈસુ તમને ક્યારેય નહીં ભૂલે. Jesus loving you. Jesus loves you. ઈસુ તમને પ્રેમ કરે છે. Everyone pray to God. ધન્યવાદ, 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 ધન્યવાદ. पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, तेरी वो सामर हमको चाहिए, हे प्रभु तू ये जानता है, तेरी वो सामर हमको चाहिए, हे प्रभु तू ये जानता है, हे पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, पहली शताब्दी के जैसे ही चिन्हों और चमत्कार होने के लिए, पहली शताब्दी के जैसे ही चिन्हों और चमत्कार होने के लिए, पहले से भी अधिक शक्ति तू हमको देना, पहले से भी अधिक शक्ति तू हमको देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, तेरी वो सामर्थ हमको चाहिए, हे प्रभु तू ये जानता है, तेरी वो सामर्थ हमको चाहिए, हे प्रभु तू ये जानता है, हे पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, वरदानों से सुशोभित हो, जड़े हमारी मजबूत हो, वरदानों से सुशोभित हो, जड़ हमारी मजबूत हो, जागृति हम में आने को आत्मा के बारिश में, जागृति हम में आने को आत्मा के बारिश में, हे पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, तेरी वो सामर्थ हमको चाहिए, हे प्रभु तू ये जानता है, तेरी वो सामर्थ हमको चाहिए, हे प्रभु तू ये विश्वास के साथ मांगे, हे पवित्र आत्मा शक्ति हमें देना, हे पवित्र आत्मा शक्ति हमें देना, संसार की अभिलाषा से भागने, शैतान की शक्ति पर जय पाने, संसार की अभिलाषा से भागने, शैतान की शक्ति पर जय पाने, तेरा से तेरी सेवा करने अभिषेक करना हमें,
धीरज से तेरी सेवा करके अभिषेक करना हमें। हे पवित्र आत्मा शक्ति हमें देना। हे पवित्र आत्मा शक्ति हमें देना। तेरी वो सामर्थ हमको चाहिए। हे प्रभु तू ये जानता है। तेरी वो सामर्थ हमको चाहिए। हे प्रभु तू ये जानता है। हे पवित्र आत्मा शक्ति हमें दे। हे पवित्र आत्मा, हे पवित्र आत्मा शक्ति हमें देना। पहली शताब्दी के जैसे ही चिन्ह और चमत्कार होने के लिए, पहली शताब्दी के जैसे ही चिन्ह और चमत्कार होने के लिए पहले से भी अधिक शक्ति तो हमको देना। पहले से भी अधिक शक्ति तू हमको देना। हे पवित्र आत्मा शक्ति हमें 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 देना। तेरी वो सामर्थ हमको चाहिए। हे प्रभु तू ये जानता है। तेरी वो सामर्थ हमको चाहिए। हे प्रभु तू ये जानता है। हे पवित्र आत्मा शक्ति हमें देना। हे पवित्र आत्मा ये हमें देना। हे पवित्र आत्मा शक्ति हमें देना। हे पवित्र आत्मा शक्ति हमें देना। आत्मा मंडराता पवित्र आत्मा मंडराता। आत्मा मंडराता पवित्र आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समा आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समा आत्मा मंडराता। आत्मा मंडराता पवित्र आत्मा मंडराता। आत्मा मंडराता। आत्मा मंडराता। आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समा आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समा आत्मा मंडराता। सामर्थ मिलता है। सामर्थ मिलता है। सामर्थ मिलता है। सामर्थ मिलता है। यीशु मसीह के नाम से सामर्थ मिलता है। यीशु मसीह के नाम से सामर्थ मिलता है। आत्मा मंडराता। आत्मा मंडराता पवित्र आत्मा मंडराता। ओ आत्मा मंडराता पवित्र पवित्र आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। दाने मिलता है पवित्र मिलता है। ओ दान मिलता है। दान
मसीह के नाम से दान मिलता है। हो यीशु मसीह के नाम से दान मिलता है। आत्मा मंडराता, आत्मा मंडराता, आत्मा मंडराता, आत्मा मंडराता, आत्मा मंडराता। ओ पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता, पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। चमत्कार मिलता है, चमत्कार मिलता है, हाँ चमत्कार मिलता है, चमत्कार मिलता है। ओ यीशु मसीह के नाम से चमत्कार मिलता है। यीशु मसीह के नाम से चमत्कार मिलता है। आत्मा मिलता है, आत्मा मिलता है, आत्मा मिलता है, आत्मा मिलता है, पवित्र आत्मा मिलता है। ओ यीशु मसीह के नाम से आत्मा मिलता है। ओ यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। ओ यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। ओ यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। यीशु मसीह के नाम से पवित्र आत्मा मिलता है। यीशु मसीह के नाम से सामर्थ मिलता है। ओ यीशु मसीह के नाम से सामर्थ मिलता है। यीशु मसीह के नाम से चंगाई मिलते हैं। यीशु मसीह से चंगाई मिलते हैं। यीशु मसीह के नाम से आत्मा मिलता है। यीशु मसीह के नाम से आत्मा मिलता है। यीशु मसीह के नाम से कृपा मिलती है। यीशु मसीह के नाम से कृपा मिलती है। यीशु मसीह के नाम से चंगाई मिलती है। यीशु मसीह के नाम से सामर्थ मिलता है। आत्मा मंडराता, आत्मा मंडराता, आत्मा मंडराता, पवित्र आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। अन्य भाषा में स्तुति करें। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। ओ पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। पेंतेकोस्त के दिन समान आत्मा मंडराता। Fire is falling. बरस देश के दिन समान Fire is falling. मंडराता। God presence is here. आत्मा Power, power, power. સામર્થ 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 Power. Receive the power. પવિત્ર આત્માના સામર્થને લઈ લો. Receive the power. Receive the power. ઓ પવિત્ર આત્માના સામર્થને લઈ લો. Receive the fire. ઓ પવિત્ર આત્માની આગ લઈ લો. Receive the anointing. અભિષેક
અને પ્રભુ તમને તેના આત્માથી ભરી રહ્યા છે. Oh, hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Yes, hallelujah. 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 Amen. Hallelujah. 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 Amen. Hallelujah. 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 Amen. Hallelujah. 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 આમેન. You will be the different person. તમે એક અલગ વ્યક્તિ છો. Today God separated you a different person. Today God separated you as a different person. આજે અલગ વ્યક્તિ તરીકે પ્રભુએ તમને અલગ કર્યા છે. Yes, today God is appointed you. You are a special man of God. અને પ્રભુના માટે એક મહાન યોજના તારા માટે છે. You are a special man of God. You are a special woman of God. તું પ્રભુના માટે ખાસ માણસ છે અને તું પ્રભુના માટે ખાસ સ્ત્રી છે. India, 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 India is waiting for you. ભારત, 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 ભારત તારી રાહ જોઈ રહ્યો છે. Nations are waiting for you. અને દેશો તારી રાહ જોઈ રહ્યા છે. Islands are waiting for you. અને ટાપુઓ તારી રાહ જોઈ રહ્યા છે. Oh, you are the miracle and the nation changers. તમે દેશોને બદલનારા ચમત્કારિક લોક છો. You are a powerful missionary. તમે બહુ શક્તિશાળી મિશનરીઓ છો. You are a powerful missionary of India. તમે ભારત દેશના શક્તિશાળી મિશનરીઓ છો. You are a powerful missionary of the nations. તમે દેશોના શક્તિશાળી મિશનરીઓ છો. You are a powerful missionary of islands. તમે ટાપુઓના શક્તિશાળી મિશનરીઓ છો. Oh, though, hallelujah. Thank you, Jesus. હાલેલુયા. Thank you, Jesus. 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 Everyone lift up your hands. Thank you. Everyone lift up your both hands. Oh, thank you, Jesus. Thank you, Father. 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 One thing you have to understand. એક બાબત તમારે સમજવાની છે. If you pray in every day, જો તમે દરરોજ પ્રાર્થના કરનાર વ્યક્તિ છો, if you are giving prize to sit in God presence, personal prayer life, જો તમે પ્રભુની હાજરીમાં બેસીને વ્યક્તિગત સમય વિતાવવાને માટે પ્રાર્થના કરવાને માટે કિંમત ચૂકવશો, if you have a personal meditating the word of God, જો તમારી પાસે વ્યક્તિગત બાઇબલના વચનોનો મનન કરવાનો સમય છે, તો if you live a holy life, જો તમે પવિત્ર જીવન જીવશો, તો today Holy Spirit is promising you. આજે પવિત્ર આત્મા તમને વાયદો કરે છે. No one can stop you. કોઈ તમને રોકી નહીં શકે. No one can stop you.
કોઈ તમને રોકી નહીં શકે. Today, Holy Spirit is promising you. આજે પવિત્ર આત્મા તમને વાયદો કરે છે, No one can stop you. કોઈ માણસ તમને રોકી નહીં શકે. You are an unlimited person. તમે અસીમિત વ્યક્તિ થઈ જશો. You are a supernatural person. તમે અલૌકિક વ્યક્તિ થઈ જશો. Yeah, thank you, Lord. You touch the people, Lord. પ્રભુ તમારા લોકોને તમે સ્પર્શ કર્યો, તમારો Thank you, આભાર. Lord. You fill your presence in this morning. પ્રભુ આજે સવારે તમારી ઉપસ્થિતિ તમે ભરપૂર કર્યા, તમારો Thank આભાર. you, Lord. You fill the gift of Spirit in their life. અને તેઓના જીવનમાં પવિત્ર આત્માના વરદાનો આપવાને માટે તમારો Thank you, આભાર. Lord. Amen. Coming days, the big revival will rise up this place. આ જગ્યામાંથી આવનાર દિવસોમાં બહુ મોટા જાગૃતિ લાવનાર લોકો ઊભા થઈ રહ્યા છે. Thank you, Lord. International preachers. This is a prophetical word I release in the name of Jesus. આ જગ્યામાંથી એક અભિષિક્ત પ્રચારકો ઊભા થઈ રહ્યા God છે. is going to rise up a international preachers from this place. આ જગ્યામાંથી આંતરરાષ્ટ્રીય પ્રચારકો પ્રભુ ઊભા કરી રહ્યા God છે. is going to rise up a international prophets from this place. અને પ્રભુ આ જગ્યા પરથી ખાસ પ્રકારના પ્રબોધકો ઊભા કરી રહ્યા God છે. is going to rise up a international miracle workers from this place. અને આ જગ્યા પરથી આંતરરાષ્ટ્રીય ચમત્કારો કરનારા લોકોને પ્રભુ ઊભા કરી રહ્યા છે. Thank you. I bless these people, Lord. પ્રભુ હું આ લોકોને આશીર્વાદ આપું છું. Use them mightily. પ્રભુ તું તેમનો સામર્થ્યની સાથે ઉપયોગ કર, Jesus' name. ઈસુના નામમાં. Amen. મંડળીના લોકો કહે આમેન. Joseph. જોરથી બોલીએ આમેન.